नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। પરિગ્રહની ચર્ચા ચાલે છે। પ્રશ્ન નંબર 175। ગઈકાલે બે પ્રકારના પરિગ્રહની થોડી ચર્ચા તો કરી હતી કે અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ। અંતરંગ પરિગ્રહ 14 પ્રકારના મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ। આ રીતે મિથ્યાત્વથી લઈને નપુંસક વેદ સુધી 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે ને 10 બાહ્ય પરિગ્રહ, જેમાં ધન, ધાન્ય, દાસ, દાસી, સોનું, ચાંદી, મકાન, ખેતર, વાસણ અને વસ્ત્ર, એટલે આમ કુલ મળીને 24 પ્રકારના પરિગ્રહ છે। પરિગ્રહની મૂળ પરિભાષા તો તત્વસૂત્રમાં એ રીતે આપી છે કે મૂર્છા પરિગ્રહ, જે પરપદાર્થ છે એ પરપદાર્થમાં જે મૂર્છાનો ભાવ છે એ જ પરિગ્રહ છે। અને મૂર્છાનો ભાવ એટલે મારાપણાનો ભાવ, એટલે ભાવોથી તો પરિગ્રહ ત્યારે છૂટી ગયો છે જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે। સમ્યક દર્શન પ્રગટ થયા પછી સમ્યક દ્રષ્ટિ જીવ જગતના એક પણ પરમાણુને પોતાનો માનતો નથી, એનું નામ જ સમ્યક દર્શન છે। કારણ કે લક્ષણોથી ભેદ જાણ્યા પછી પૂતગલોના જે સ્પર્શ ગંધ વ્રણ વાળા જે લક્ષણો છે એ લક્ષણોથી પોતાનો ભેદ જાણી લે છે। બીજું કે પરિગ્રહ નામનું જે પાપ છે એના ઉપર સૌથી વધારે જોર એટલા માટે આપ્યું છે કારણ કે પરિગ્રહ જ બાકીના 4 કષાયોનું કારણ બને છે, 4 પાપનું કારણ બને છે: હિંસા, જૂઠ, ચોરી અને ખુશી। કે પરિગ્રહ ભેગો કરવો છે એક તો એનું કારણ, એના કારણે પણ એ પરિગ્રહનું કારણ બને છે, અને બીજું કે પરિગ્રહ ભેગો થયા પછી પણ આ બીજા બધા પાપના કારણો ઊભા થાય છે, 4 4। એટલે પેલા તો ભેગો કરવા માટે આ 4 પાપ કરો, અને એ પરિગ્રહ ભેગો થયા પછી હવે બીજા 4 પાપ કરો, એ અલગ અલગ રીતે છે। કે પેલા તો હિંસા કરો, હિંસા કરીને હિંસા કરે તો જ એ માને છે કે હિંસા કરવાથી તે વસ્તુ આપણને મળશે। એટલે કે તમે આનો વેપારના અંદર થોડું ઘણું જે કંઈ કમાવો છો તો એ કમાણીના અંદર કોઈના આત્માને દુઃખ પણ પહોંચતું હશે તો બીજાના આત્માને દુઃખ પહોંચાડવું એ જ હિંસા છે, એ જ એના પ્રાણોની હિંસા છે। કે એ હિંસા કર્યા વગર એટલું થોડું ઘણું તો કોઈને ખોટું લાગી પણ જાય, એના વગર પૈસા કેવી રીતે કમાવાય? તો એ પરિગ્રહ ભેગો કરવા માટે હિંસા તો જરૂરી છે, અને હિંસા કરે પણ છે કે દુકાનના અંદર જે વસ્તુ લાવ્યા મૂકી તો એ બધું ભેગું કરવા, ફરી પૈસા કમાવા માટેનું જે ધ્યેય છે એના કારણે જ તે જેટલી પણ હિંસા થાય છે, અહીંથી માનો કે પરદેશ પણ જાય છે તો એ ત્યાં વાયુકાયિક જીવની પણ હિંસા થાય છે, ત્યાં પણ એ જેટલું પણ જીવોનો ઘાત થયો બધો એ એક જ ધ્યેય છે એનું કે મારે કમાણી કરવી છે, એના કારણે આ હિંસા કરી, અને જેટલી વધારે કમાણી કરવાની ભાવના છે એટલી વધારે હિંસા થાય છે। એના પછી જૂઠ, કે જૂઠ પણ બોલે છે કે વસ્તુ જે મળી હોય એના કરતા ખોટું બોલવું, ખોટું બોલીને પણ એટલે ગમે રીતે એને સામેવાળાને છેતરાવવાનો, બસ। તો એ ભાવ છે, કારણ કે જેટલી તીવ્ર લાલસા હોય છે કે આ વસ્તુ મારે કમાવી જ છે તો એના કારણે થઈને ખોટું પણ બોલે છે। ચોરી પણ કરે છે, કારણ કે જેટલું કમાયેલા છે એ બધાનો જો ટેક્સ ભરી દઈશ તો પછી હું શું રાખીશ પોતાની પાસે, એટલે એ ચોરી પણ કરે છે। અને શાસ્ત્રોમાં તો એ કીધું છે કે ચોરીનું પાપ તો એવું નથી કે જ્યારે તમે ચોરી કરી ત્યારે ચોરીનું પાપ લાગે છે, ચોરી કર્યા પછી જે વસ્તુ ખરીદી અને જ્યાં સુધી એ વસ્તુને તમે વાપરી ત્યાં સુધી જે ચોરી કરી હતી એનું પાપ ત્યાં ચાલુ છે। એટલે બંધાવાનું ચોરી વાળું પાપ જે છે એ જે લઈ લેવાનું પાપ એનું ત્યારે પણ લાગી રહ્યું છે,
દરેક પળે પાછી નથી વાપરતા ત્યારે પણ. એટલે ચોરીનો માલ પરિગ્રહ બની ગયો હોય છે ત્યારે તો નિરંતર ચોરીનો દોષ છે, પરિગ્રહનો જ નહીં. એટલે આ માર્ચ મહિનો પૂરો થયો, માનો માર્ચ મહિનાના એન્ડમાં જે કઈ માનો ઇન્કમ ટેક્સના પૈસા બચાવ્યા, જે ટેક્સ નહીં ભર્યો અને બચાવ્યા, અને બચાવ્યા પછી હવે તમે માનો એપ્રિલના અંદર એક સોફા લીધો અને એ સોફા તમારા ઘરમાં પડ્યો છે, તો હવે ત્યાં પણ એ ચોરીના માલથી તમે આ વસ્તુ ખરીદી છે તો એ પણ ચોરી જ છે, અને એને સોફાને વાપરો છો એ પણ ચોરી છે. આમ લાગે કે આ તો પરિગ્રહ જ છે, ઘરમાં પડ્યો છે પરિગ્રહ છે, પણ ઘરમાં પડ્યો છે ત્યારે પરિગ્રહનું પાપ તો લાગે છે, ચોરીનું પણ પાપ લાગે છે. અને ખાલી એના પર બેઠા હો ત્યારે નહીં, રાત્રે ઊંઘતી વખતે પણ સોફા તો ખાલી પડ્યો છે ત્યાં, પણ ત્યાં પણ ચોરીનો દોષ તો ત્યારે એ સમયે પણ લાગી રહ્યો છે. એટલે આટલી ખાલી એક સમય માટે આ વસ્તુને લઈ જઈને મારા ખિસ્સામાં મૂકી દે એ વખતે ખાલી ચોરીનું પાપ લાગે તો બહુ ઓછું પાપ છે. તો જીવ બસ ખાલી એક ભગવાનની પૂજા કરી આવે ને આ પાપ ધોવાઈ ગયું, પણ એમ નથી ધોવાઈ જતા. અત્યાર સુધી આપણા પાપ કેમ નહીં ધોવાયા આટલી ભક્તિને પૂજા કરીને પણ? કારણ કે જે ચોરી કરીને જે વસ્તુ આપણે વાપરીએ છીએ એ તો નિરંતર નવા નવા કર્મને બાંધી રહી છે, અને આ ભક્તિ તો ખાલી અડધો કલાક 1 કલાકની હોય છે, એ પણ ચિત્ત બીજે ક્યાંક ઘૂમતું હોય છે, એ નિરંતર નથી રહેતી, આ નિરંતર રહે છે. એવી તો કોઈ વસ્તુ છે નહીં કે જે પોતે નિરંતર પોતાની પાસે પોતે એવી રીતે નિરંતર વપરાતું હોય એવી જગ્યાએ આપણે એ વસ્તુ ઘરના અંદર છે કે શાસ્ત્ર વસાવવાની વાત આવે તો શાસ્ત્રના કારણે થઈને ત્યાં એને પુણ્ય પણ બંધાશે, પણ એનો ત્યાં વખતે ભાવ છે એનાથી ભાવ ગયો નથી એનું એને પાપ લાગે છે. એટલે ભોગવવાનો ભાવ તો નથી, પણ એને એ ભાવ તો છે જ તે, એના સંબંધમાં રાગ ટળ્યો નથી. રાગ ટળી ગયો તો એને ત્યાં છોડી દે. એવી જ રીતે ચોરી અને કુશીલ કે જે મોટા મોટા બિઝનેસમેન છે કે માનો કુશીલ મોટા મોટા બાયર લોકો આવે તો કે એને છોકરીઓનું સપ્લાય પણ કરે તો જ કે એનો બિઝનેસ ચાલે, નહીં તો બિઝનેસ ન ચાલે. તો એવી રીતે કુશીલનું પણ સેવન કરે તો કે હું કમાણી થશે મારી, તો પરિગ્રહ ભેગો થશે. તો હિંસા, જૂઠ, ચોરી અને કુશીલ આ ચારેયનું સેવન કરવાના બદલામાં આ ધન નામનું જે પરિગ્રહ છે એ પરિગ્રહ ભેગો થાય છે. એટલે ચારેય પાપ કરે તો એને આ પાંચમા પાપરૂપ વસ્તુ મળે છે પાછી. એ પછી ધર્મની તો કઈ છે જ નહીં, એ પાપરૂપ વસ્તુ મળે છે. અને પાપરૂપ વસ્તુ મળ્યા પછી એમાં પાછા નવા બીજા 4 પાપ થાય છે. કે પછી હવે ઘરમાં વસ્તુ રાખી, વસ્તુ તો આવી ગઈ, પૈસા આવી ગયા, તો એના માટે જ તે હવે કે શું લીધું કે ઘર ખરીદ્યું. તો ઘર ખરીદ્યા પછી એ ઘરના અંદર જે કંઈ પણ જીવ જંતુ, મચ્છર થયા, માખી થઈ, ઉધઈ થઈ, જે જીવ જંતુ થયા ને મર્યા, ત્યાં હિંસા થઈ. તો પરિગ્રહ હતો તો અહિંસા થઈ. ત્યાં પરિગ્રહ છે તો પછી ત્યાં જૂઠ બોલવું પડે છે. ઘરમાં રહે છે તો ઘરના અંદર ગ્રહસ્થ દશા છે એટલા માટે આ કઈ ને કઈ ખોટ બોલવું પડે. સાધુને તો એવી કોઈ અપેક્ષા જ નથી હોતી કે ખોટું બોલવાનો અવસર સાધુ સામે આવે. એ તો જેવું હોય, કારણ કે નિષ્પૃહ હોય છે. અને ઘર આજે લીધું છે એ તો કોઈ ચોરીના પૈસાથી જ લીધેલું છે, તો એ ચોરીનું પાપ તો એ સમયે પણ લાગી રહ્યું છે. અને ત્યાં માનો પત્ની સાથે રહેશે તો એ વખતે પણ એને કુશીલનું પાપ પણ ત્યાં લાગવાનું જ છે. તો જેના ફળમાં જેના ફળ પરિગ્રહ તરીકે આ ઘર મળ્યું છે એના બદલામાં તે 4 પાપ કરે છે, અને 4 પાપ કરીને પરિગ્રહ મળે છે. એટલા માટે અપરિગ્રહી દશા માટે કીધું કે 4 પાપથી જે નિવૃત્ત થયો હોય અને ભવિષ્યમાં થવાવાળા 4 પાપથી પણ જેને ભય હોય એ જ વર્તમાનના આ પરિગ્રહના પાપને છોડી શકે. એટલે બે આગળ પાછળના બંને પાપથી છુટકારો થાય છે, પરિગ્રહ છૂટી જતા. અને ત્યાં ખબર તો એ પડતી જ નથી મુંબઈના અંદર તો કે કોણ વ્યક્તિ કરોડપતિ છે ને કોણ વ્યક્તિ લાખપતિ છે ને કોણ અબજોપતિ છે. જયારે તમારી સામે ઉભો હોય પેલો કરોડોનું દેવું કરીને બેઠો હોય ને પેન્ટ શર્ટ એવા પહેર્યા હોય, કપડા એવા પહેર્યા હોય, ગાડીમાં એવો ફરતો હોય કે એમ લાગે કે બસ આ તો બહુ મોટો મહાન માણસ છે. જેના કારણે આપણે પોતાની મહાનતા બતાવવા માંગીએ છીએ કે હું આવી રીતે તૈયાર થાવ ને આવી રીતે રહું તો લોકોના અંદર હું મહાન દેખાઈશ.
બીજાને એની પડી નથી, કોઈને જાણવું નથી તમે લખપતિ છો, કરોડપતિ છો, અબજોપતિ છો. એક સર્ટન લેવલ સુધી પહોંચ્યા પછી ત્યાં ખાવા પીવાની ને બે બધી પદ્ધતિ છે એના અંદર બહુ એટલો ફરક નથી હોતો. અત્યારે જે આપણે એમ કહીએ કે આ મનો ગરીબની ઝૂંપડીના અંદર સ્ટીલની થાળીમાં ખાય ને પછી ત્યાં ક્રોકરીમાં ખાય ને તો એટલો ફરક પડે, પણ પછી ત્યાં કરોડપતિ અબજોપતિ એની પછી ત્યાં એટલું બધું નથી. તો એ અંદરની જે પરિગ્રહને ભેગું કરવાની જે અભિલાષા છે એ ઓછી નથી થતી, અને એના કારણે એને ભય હોય પાછું કે આનું ફળ નરક જ છે. શાસ્ત્રોમાં ચોખ્ખું બતાવ્યું છે. ક્રોધના કારણે નરકમાં જાય એમ નથી કીધું, અથવા હિંસાના કારણે, જૂઠના કારણે, ચોરી ને કુશીલના કારણે નથી કીધું. પરિગ્રહના કારણે જીવ નરક ગતિનો બંધ કરે છે. સત્વાસૂત્રમાં છે. ચારેય ગતિના આયુષ્યના બંધનું કારણ જે કીધું તો એમાં નરકાયુનું કારણ એ કીધું છે આ પરિગ્રહ. આરંભ પરિગ્રહના કારણે જીવને નરક ગતિનો બંધ થાય છે. એટલા માટે જ એ સૌથી વધારે આત્માનું અહિતકારી છે. હવે અપરિગ્રહી અને અશરીરી એવા સિદ્ધ ભગવાનથી સંબંધિત પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 176. શું સિદ્ધ ભગવાન સમ્યક દ્રષ્ટિ હોય છે? સ્પષ્ટ કરો. પ્રશ્ન છે પરિક્રમમાં લાસ્ટ 3 તમે કીધા ને, 8માં 3 છેલ્લા કયા છે? બાહ્યમાં સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ, એ પણ પરિગ્રહ ભાવ. સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, આ વેદના ભાવ હોય છે. બે પ્રકાર, એક દ્રવ્ય વેદ હોય અને એક ભાવ વેદ. જીવને જે શરીર મળ્યું છે એ શરીરને તો કહેવાય છે દ્રવ્ય વેદ. જે 12મા શરીરનું જે ચિહ્ન એ જે છે એ તો દ્રવ્ય વેદ છે, કે જેમાં એ સ્ત્રી છે કે પુરુષ છે અને નપુંસક એ 3 શરીર છે. પણ જે ભાવવેદ છે એ દ્રવ્ય વેદથી જુદું પણ હોઈ શકે છે. એટલે બે એક ના હોય. કોઈનું શરીર પુરુષનું હોય પણ અંદરનો જે ભાવ હોય એ સ્ત્રી વેદનો હોય, ભાવ પુરુષ વેદનો હોય ને ભાવ નપુંસક વેદનો પણ હોય, અને બધાને એવી રીતે એક જ હોય, પુરુષને પુરુષ ને સ્ત્રીને સ્ત્રી, ભાવ ને દ્રવ્ય એક સમાન એવું નથી હોતું. એ ખબર કેમ પડે કે બહારના શરીરની તો ખબર પડે છે કે ભાઈ આ પુરુષનું શરીર છે, આ પુરુષનું શરીર છે, આ પુરુષનું શરીર છે, આ સ્ત્રીનું શરીર છે, નપુંસકનું શરીર છે, ખબર પડે છે. અને પેલી જે છે એને પોતાને ખબર પડે છે. જો કોઈ જીવને સ્ત્રીની સાથે ભોગ કરવાનો ભાવ ઉત્પન્ન થાય તો એ જીવનો પુરુષ વેદનો ઉદય ચાલી રહ્યો છે એમ સમજવું. પછી એ કોઈ પણ શરીરમાં હોય, એકલી સ્ત્રી સાથે, પછી સ્ત્રીના શરીરના અંદર એક આત્મા છે, એ પોતે સ્ત્રી છે અત્યારે, પણ એને પુરુષની સાથે ભોગનો ભાવ આવતો જ નથી, અને સ્ત્રી સાથે જ ભોગનો ભાવ આવે છે, તો એને એ કહેવાય પુરુષ વેદનો ઉદય ચાલે છે. એનું ભાવ વેદ પુરુષ છે અને દ્રવ્ય વેદ સ્ત્રી છે. એવી રીતે કોઈ પુરુષને સ્ત્રી સાથે ભોગનો ભાવ ન આવે ને પુરુષ સાથે જ ભોગનો ભાવ આવે, લગાડું છું, પુરુષ સાથે જ ભોગનો ભાવ આવે તો એને અત્યારે દ્રવ્ય વેદ તો પુરુષનું છે પણ ભાવ વેદ સ્ત્રીનું છે. અને કોઈને સ્ત્રી અને પુરુષ બંને સાથે જ ભોગના ભાવ આવે તો એનું શરીર તો જે છે પુરુષનું હોય કે સ્ત્રીનું હોય કોઈ પણ એને બંને સાથે ભોગના ભાવ આવે છે તો એ જે છે એનો ઉદય અત્યારે નપુંસક વેદનો છે. કે નપુંસક વેદનો ઉદય હોય ત્યારે જ બંને સાથે ભોગના ભાવ ઉત્પન્ન થાય. એ પરિગ્રહ આવે, એ પણ પરિગ્રહ છે. આવો ભાવ જે છે એ પણ પરિગ્રહ છે. એટલા માટે આ ક્રોધ, માન, માયા, લોભ ને કામ, ક્રોધ આદિ જે કહેવાય છે ને, કામ ક્રોધના ભાવ, કામ ક્રોધને જેને છોડ્યા તો એ ક્રોધ કહેતા તો આ પહેલું અને કામ કહેતા આ છેલ્લું. 25 કષાય છે, 25 કષાયમાં સૌથી પહેલો કષાય આ અનંતાનુબંધી ક્રોધ છે અને સૌથી છેલ્લો નપુંસક વેદ છે.
જે કામથી સંબંધિત છે ને અક્રોધ એટલે કામ ક્રોધ કેતા 25 કસાયથી ભગવાન રહિત છે. વાત એ છે કે હમણાં જે વાત કરી ને કે જે દ્રવ્ય સ્વભાવમાં તો આવો ભાવ નથી અને પર્યાયના અંદર આવો ભાવ ઉત્પન્ન થાય છે એટલા માટે પરિગ્રહ છે. પર્યાય પરિગ્રહ નથી. પર્યાય તો સિદ્ધ ભગવાનને પણ છે, પણ પર્યાયમાં ઉત્પન્ન થયેલો આ જે વિકાર એ મારા દ્રવ્ય સ્વભાવમાં નથી ને પર્યાયમાં પાછો આવો વિકાર આવે છે તો એ વિકાર એ પરિગ્રહ છે. પછી આટલી સૂક્ષ્મતાથી જેને જોયું હોય એનો પુરુષાર્થ હવે શું હોય? એનો પુરુષાર્થ એ હોય કે હવે આ વિકાર જે છે એને મારે ટાળવો છે, મારે હાસ્યને ટાળવું છે, મારે રતિ ટાળવી છે, મારે અરતિ, મારે ભાવો જે છે એ જ પરિગ્રહ છે ટાળવા છે. અને ભાવરૂપ પરિગ્રહ જયારે ટળી જાય છે ત્યારે આ બધું તો ઓટોમેટિક ટળી જાય છે. હવે રતિ ટળી ગઈ તો ઘરના અંદર હવે ટીવી ને એર કન્ડિશન ને આ બધા જે રાગના સાધનો હતા એ પણ પછી રાખતા નથી, કારણ કે જેટલો રાગનો અંશ ટળતો જાય છે એટલો રાગના નિમિત્તથી વધતો એવો પરિગ્રહ તે ટળતો જાય છે. એટલે એની લિંક છે કે જેમ જેમ અંતરંગ પરિગ્રહ ઘટતો જાય એમ બાહ્ય પરિગ્રહ પણ ઘટતો જાય છે. એટલે પૂર્ણ વિતરાગી જે ભગવાન છે, ભગવાનને પછી કોઈ પરિગ્રહ નથી બાહ્યમાં, કારણ કે અંતરંગમાં તે હવે કોઈ પરિગ્રહ રહ્યો નહીં. હજુ રાગ છે ત્યાં સુધી ભાવલિંગી મુનિને પણ સૂક્ષ્મ પરિગ્રહ કીધો છે. ભાવલિંગી મુનિ 6-7મા ગુણસ્થાન વર્તી દોરા માત્રનો પરિગ્રહ નથી, પણ તેમ છતાંય સૂક્ષ્મ પરિગ્રહ કીધો છે. પીછી અને કમંડળું અને શાસ્ત્ર, આ 3 વસ્તુ પોતાની પાસે રાખી શકે છે. શાસ્ત્ર ત્યાં ત્યાં મૂકી દે છે, પણ જે કેરી કરે છે પીછી અને કમંડળું. પવિત્રતાનું સાધન, પવિત્રતા માટેનું ઉપકરણ એવું કમંડળું. શૌચ ગયા પછી એટલે એ પવિત્રતા માટેનું ઉપકરણ છે કમંડળું. સંયમ નું ઉપકરણ પીછી અને જ્ઞાનનું ઉપકરણ શાસ્ત્ર. એટલે શુચિ જ્ઞાન સંયમ ઉપકરણ લખી કે ગહે લખી કે ધરે. ભાવલિંગી મુનિ એ રીતે આ જોઈને લે છે અને જોઈને મૂકે છે. આ 3ના નામ લખ્યા છે અને 3ના કારણ બતાવ્યા. શુચિ જ્ઞાન સંયમ, પવિત્રતાનું, જ્ઞાનનું અને સંયમનું ઉપકરણ. હવે એને પણ સૂક્ષ્મ પરિગ્રહ કીધો પછી. એ પણ પરિગ્રહ નહીં એમ નહીં, એ પણ સૂક્ષ્મ પરિગ્રહ છે, કારણ કે આ પણ ક્યારે રાખ્યા છે કે જ્યારે આત્મામાં રાગ છે. રાગ છે એ રાગનો જયારે ભાવ નહીં હોય ત્યારે પછી આ પરિગ્રહ પણ નહીં હોય. ભગવાનને આ બધી વસ્તુ રાખવા જેવું થશે. એટલે મોહની કર્મ આખું પરિગ્રહની કક્ષામાં જ આવે છે. ચારિત્ર મોહ. ચારિત્ર મોહ કેતા એનો ભેદ પાડું છું. ચારિત્ર મોહ કેતા ક્રોધ માન માયા લોભ અને હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદ એ 13 અને મિથ્યાત્વ કેતા એક દર્શન, એટલે કુલ મળીને 14 પ્રકાર. મિથ્યાત્વ પણ છે તો પરિગ્રહ, એટલે મિથ્યાત્વ પણ પરિગ્રહ જ છે. પરિગ્રહ જ છે. મિથ્યાત્વ એ પરિગ્રહ જ છે. એનું પરિગ્રહ. હા, મિથ્યાત્વના કારણે આ બધા છે, આમ સ્ટેપ છે. કારણ કે આ બાકીના જે 13 પ્રકારના જે ભાવ છે એ 13 પ્રકારના ભાવ તો મિથ્યાત્વના કારણે ટકેલા છે. જ્યારે આત્મા એમ માને છે કે આ બધા ભાવો મને થાય છે, ત્યારે એ મિથ્યાત્વના કારણે તે વધારે પુષ્ટ થાય છે. મને થાય છે એવું માને છે. એટલે જયારે એમ માને કે આ મને થતા નથી તો પછી એ ભાવ ખરેખર થતા નથી, કારણ કે એનો આત્માના જે આત્માની માન્યતા છે એ એને પ્રેરિત કરે છે ઉત્પન્ન થવા માટે.
એટલે જયારે એમ કહે ને કે તમે ક્રોધ નહીં કરો, નાની નાની વાતમાં તમે બહુ ક્રોધ કરો છો, ક્રોધ નહીં કરો. જયારે આ વાત તમને કીધી ત્યારે તમને તરત જ એમ જ લાગે છે કે આ મને કીધી છે, મને કીધી છે. એ સમયે એવી જાગૃતિ રહેતી નથી કે હું આત્મા છું ને આજ સુધી મેં ક્રોધ કર્યો જ નથી, હું તો શુદ્ધ જ છું. એ વાળું જે પક્ષ છે એના ઉપર દ્રષ્ટિ જતી જ નથી. અને એના ઉપર જ જેની દ્રષ્ટિ રહી જાય એને હવે સમજવાનું કે આ ક્રોધની પર્યાય જે ઉત્પન્ન થાય છે અને લોકોમાં પછી એના માટે જે કંઈ પણ કહેવાય છે એનાથી એને ફરક નથી પડતો. તો હવે એ ક્રોધનો ભાવ પણ પછી ઉત્પન્ન નથી થતો, કારણ કે ક્રોધ તો કહે છે કે તમે મને એમ કહેતા હતા કે હું ઉત્પન્ન કરું છું એટલે હું થતો હતો, કરતાપણાના કારણે. હવે મારો કરનારો તો કોઈ રહ્યો નહીં તો હું રહું ક્યાં? જાગૃતિ ટાળે છે. પર્યાય વાળા પક્ષને માત્ર જાણવાનો છે અને દ્રવ્ય વાળા પક્ષને જાણવાનો પણ છે ને એમાં એકત્વ પણ કરવાનું છે. એમાં એકત્વ નથી કરવાનું પર્યાય વાળા પક્ષમાં. એ રસ્તામાં સોનાની વીંટી મળે તો વીંટીની જે પર્યાય છે એને જાણવાની છે, વીંટીની પર્યાય છે એને જાણવાની છે. પણ માનવાની વાત આવે તો માનવાનું એકત્વ કોનામાં કરવાનું છે કે એકત્વ વીંટી વાળી પર્યાયમાં નથી કરવાનું, એકત્વ સોનામાં કરવાનું છે. કારણ કે એ વખતે હવે એની શ્રદ્ધામાં પણ એ જ હોય છે કે આ સોનું મારું, એ વીંટી મારી એવો તો ત્યાં ભાવ છે જ નહીં. કારણ કે એને ફરક નથી પડતો. વીંટીની જગ્યાએ માનો કે કોઈ બંગડી પણ હોત તો ફરક નથી પડતો. એ ક્યારે નથી પડતો? એને પર્યાયમાં એકત્વ નથી થયું એટલા માટે ફરક નથી પડતો. પર્યાયને જાણે તો છે કે આ પર્યાય વીંટીની છે, પણ એમાં મારાપણું એને નથી. એવી રીતે જાણવાનું કે ક્રોધની પર્યાય છે, હોય છે, આત્મામાં પડેલી છે, પણ એ હું નથી, બસ એનાથી મને ફરક નથી પડતો. એટલે ત્યાં અનેકાંત થયું. પર્યાયનો નિષેધય ન થયો, એ વાતનો નકાર નથી કર્યો કે આ અત્યારે વીંટી નથી. વર્તમાન પર્યાયમાં તો વીંટી છે જ, તે બંગડી નથી, એ બુટી નથી, એ વીંટી જ છે. પણ એ વીંટીમાં મારું પોતાપણું નથી, મારું પોતાપણું સોનામાં છે. તો કે તો પછી વીંટી છે જાણવાની શું જરૂર હતી? કે વીંટી છે એ જાણ્યું ત્યારે એ વીંટી થકી જ તે એ સોનાનો નિર્ણય થયો છે. બાકી ત્યાં કોઈ બીજી પર્યાય રૂપે હોત તો પછી એનો નિર્ણય આ વીંટીને જે આકારને એ જોયું ત્યારે જ ખબર પડી કે આ સોનાની પર્યાય આવી હોય છે, આ લાકડાની ને લોઢાની પર્યાય આવી નથી હોતી. તો એ પર્યાયને જાણી ત્યારે તે દ્રવ્ય પોતે આ પર્યાય રૂપે પરિણમ્યું છે એ નિર્ણય થયો. આ જ દ્રવ્ય આવી પર્યાય રૂપે પરિણમ્યું. જયારે ક્રોધ થયો ત્યારે ખબર પડી કે આત્મા જ આ રૂપે પરિણમ્યો છે. પણ જયારે હું એને પકડીને રહું છું, એ પર્યાયને પકડીને રાખું છું, ત્યારે પછી પર્યાયના પલટાઈ જવાથી હું દુઃખી થાઉં છું. એ વીંટી મારી માનો બંગડી થઈ જશે ત્યારે મને દુઃખ થશે, પછી ફેંકવાની જ રહેશે. કારણ કે મારું પોતાપણું જેમાં હતું એ તો રહ્યું નહીં. એટલે આ જ્ઞાનનો વિષય અને શ્રદ્ધાનો વિષય બે અલગ અલગ છે, એનો ભેદ હોવો જોઈએ. આવો અનેકાંતનો ઉપદેશ પર્યાયની અશુદ્ધતા વાળો અને દ્રવ્યની શુદ્ધતા વાળો એ આ કાળમાં દુર્લભ છે. જ્યાં પણ પર્યાયની અશુદ્ધતા વાળો ઉપદેશ આપ્યો હોય એને પણ એ દ્રવ્યની શુદ્ધતાની તો ખબર જ હોય, અને દ્રવ્યની શુદ્ધતાનો જે ઉપદેશ આપતા હોય એને પર્યાયની અશુદ્ધતાની પણ ખબર હોય, તો એનો ઉપદેશ કાર્યકારી છે. એટલે માનો હું તમને એમ કહેતો કે હું શુદ્ધ જ છું, એ વખતે મને તો પૂરી ખબર હોવી જોઈએ કે પર્યાયની અશુદ્ધતા વાળો પણ એક અંશ હોય છે. આ વાત તમને અત્યારે બતાવવા જેવી નથી. જે વક્તા છે, જે જ્ઞાતા છે, એ તો પૂરેપૂરી અપેક્ષાને જાણતો હોય, અને એમાંથી આ અપેક્ષા જ આ વ્યક્તિ સામે આ સમયે કેવા જેવી છે એટલા માટે એને કહે છે. બાકી એમ નથી કે એને અધૂરી ખબર છે એટલે તમને આટલી બતાવી દે છે, બાકીની હવે જયારે ખબર પડશે ત્યારે બતાવશે.
તો એ અત્યારે જે સાચી બતાવી રહ્યો છે એ પણ ખોટી છે. જેટલી વાત તમારી સામે સાચી કરે છે એ પણ ખોટી છે. પૂરું બતાવવાનું. પૂરું એને તો ખબર હોવું જોઈએ, ભલે ન બતાવે તો પણ. અમને મહારાજ સાહેબ વ્યવહાર કરવાનો આપે, પણ વ્યવહાર કરવાની વાત એ સાચી આપે છે કે આ સાચી આપે છે? અરે એમને પોતાને પૂરેપૂરી નિશ્ચયની ને વ્યવહારની બધી જ જો ખબર હોય ને, તમને એકલી વ્યવહારની વાત બતાવતા હોય તો વ્યવહારની વાત સાચી બતાવી એમ કહેવાય. નહીં તો એ વ્યવહારની વાત સાચી હોવા છતાં એ ખોટી કહે છે, કારણ કે કહેનારાને પૂરી વાત નથી ખબર. અને એટલા માટે સમ્યક દ્રષ્ટિ સાચો ઉપદેશ આપે છે. મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી સમ્યક દર્શન થતું જ નથી. જ્ઞાની કરી શકે. સાજો વ્યક્તિ હોય એ જ બીમારી મટાડી શકે, બીમાર ક્યારેય બીમારી ન મટાડી શકે. કારણ તો જ્ઞાની જ બને છે સમ્યક દર્શનનું કારણ, કારણ કે એ પોતે બધા નઈ અપેક્ષા ને બધું જ જાણે છે. બધું જ. હવે એમાં એટલું ખરું કે એમને બધા સવાલના જવાબ ન આવડતા હોય, એવું બની શકે. તમે જ્ઞાનીની પાસે જ્ઞાનીની ચકાસણી કરવી હોય અને તમે પ્રશ્ન પૂછો કે બતાવો, તમે 16 સ્વર્ગના નામ બતાવો, 7 નરકના નામ બતાવો, તો ખબર ન પણ આવડતા હોય. 148 કર્મની પ્રકૃતિ છે બતાવો, ન આવડતી હોય. એના કારણે એમ ન કહેવાય કે અજ્ઞાની છે. પણ એટલી વાત પાકી કે જ્ઞાનીનો જે ઉપદેશ છે એ ઉપદેશમાં નીકળેલા વચન છે એ આગમથી વિરુદ્ધ ન હોય. એ જેટલો પણ જવાબ તમને આપશે એ શાસ્ત્રોના ઉપદેશથી વિરુદ્ધ તો નહીં હોય, જ્ઞાનીઓથી. એ જ એનું પ્રમાણ કે આ જ્ઞાની છે. નહીં તો એ વાતને કહે જ નહીં. કારણ કે પરંપરાને જાણે છે કે આ પરંપરા ખોટી જો ફેલાય તો આગળ કેટલું એનું ગેરસમજનું કારણ થઈ શકે. જે વસ્તુ તમે તમારા માટે ભેગી કરી, તમારા છોકરા માટે ભેગી કરી, એમ નથી કે એ છોકરાને એનું પાપ લાગે. તમારા ભાવ છે ને ભેગું કરવાના, એ તમારા ભાવ છે, એટલે એનું પાપ તમને જ લાગે. આપણે ભેગું કરી અને આપણે દેહ છોડી દીધો તો એ પાપ તમે જ લઈને ગયા. ભાવો વાળું જે હતું ને એ પરિગ્રહ તમારો જે અંદર જ છે, રાગ વાળો, એ છૂટે નથી. જે વારસાગત પ્રોપર્ટી મળે, જે સ્ટેટ મળે, એમાં આપણને કઈ પાપ નથી. બસ પાપ તમને મળે છે, પણ એ પછી તમારે ગ્રહણ કરવું કે ન કરવું એ તમારા ઉપર છે. ગ્રહણ કરી એટલે એ ત્યાં તમારું પછી થઈ ગયું, તમારા નામે થઈ ગયું. ત્યારે તમને તમારા કર્મ પણ તમારા નામે થઈ ગયા. પ્રોપર્ટી જયારે તમારા નામે થઈ ત્યારે કર્મ બધા કર્મ પછી તમારા નામે થયા. એનું વિલય તૈયાર થઈ ગયું કર્મ નું. પરિગ્રહ ઘૂસી ગયો ત્યાં સુધી પરિગ્રહ માંથી પાછા આવે બધા પાપ આવી જાય, બધા એટલે ચક્કર ચાલુ પર. એટલે પુણ્ય નો ઉદયમાં પણ પાપ નો ઉદય આવી જાય, પાપ નો ઉદય ચાલુ થઈ જાય. આ તો ખલાસ થાય, પુણ્ય તો ખાલી થાય છે, પેલું પાપ નો ઉદય ચાલુ થઈ ગયું પરિગ્રહ વખત. અનુકૂળતા પાપ નો બંધ ચાલુ થયો અને પાપ પોતે જ આપણી સાથે છે. આપણે સમજાય કે આ પુણ્ય નો ઉદય થી આટલું બધું મળ્યું, નુકસાન કેટલું થાય છે. અને અત્યારે જેટલા ખાતામાં પૈસા પડ્યા છે એ ખાતાના પૈસા ત્યાં પડ્યા છે. પુણ્ય તમારું અહીંયા જે આત્મા બેઠો છે એમાંથી પળે આત્મામાંથી પુણ્યના પરમાણુઓ, પુણ્યના કર્મો ઓછા થાય છે. અત્યારે પણ હવે ઓછા થઈ રહ્યા છે. અને કીધું ખાતામાં જે છે ને એને ઘટાડી નાખો અને તમારું જીવન ચાલે એટલું તમે રાખો, કાલની ચિંતા તમે નહીં કરો.
જરૂરિયાતથી વધારે તમને ખબર છે કે મારે આટલી જરૂર છે તો એનાથી વધારે નહીં, તો આ જે પુણ્ય છે ને એ વેડફાતું બંધ થશે. એટલે કીધું પુણ્યને વેડફો નહીં. અને આ હશે તો જ ક્યારેક સાચા ગુરુનો યોગ થશે, ક્યારેક ઉદયમાં આવે તો. કારણ કે જે બીજી જગ્યાએ ખોટા માર્ગે વપરાતું હતું એ હવે તમારું સદમાર્ગે વપરાય છે. સર આપણે જે અત્યારે નથી આપણે કરોડ રૂપિયા છે, ચલો મારે 10 લાખની જરૂર છે, 10 લાખ 90 લાખ ખર્ચી નાખે કે આપી જ નાખે, ગમે તે કર્યું, તો મારે હવે જે પુણ્ય ખર્ચા છે 10 લાખનું ખર્ચા છે, 10 લાખનું જ ખર્ચા છે, 10 લાખનું જ ખર્ચા છે. અને ઉલટું 90 લાખ જે આપી જાય એનું પાછું પુણ્ય બંધા છે. એ પાછું જૂના હોય ખર્ચા તો બંધ થઈ ગયું, સ્ટોક ત્યાં રોકાઈ ગયો. એ પુણ્ય ખર્ચાતું રોકાઈ ગયું અને એ આપી જાય એટલે નવું પુણ્ય પણ એડ થયું પાછું. એ આપે છે પોતા છોકરાને જ. હા, તો પછી પુણ્ય નહીં, છોકરાને આપણે જાણું પુણ્ય. એટલું તો પોતા છોકરાને જ આપે છે. ના ના એમાં પણ એટલું છે કે એમાં પણ એને કેટલી નિસ્વાર્થ ભાવના છે અને એમાં પણ એનું કેલ્ક્યુલેશન હોય છે કે કેટલા એની અંદરની દશા કેવી છે. એ વખતે પણ પછી એને માનો કે એક પ્રકારની એક કરુણાથી જ એને આપી દીધા છે કે એક મારો દીકરો છે એટલે જ મારે આપવા છે, એવી રીતે આપ્યા છે. કરુણાથી નથી આપ્યા, આ મારે આટલા એ જે આપી દીધા છે ને, હવે આટલા મોબાઈલ છે ને હું એક જ વાપરું, બસ મારે બીજા નથી વાપરવા. એટલે આ પડ્યા છે એ તો એમના જ છે, એને આપી દીધા નહીં. મારા મેં 10 લાખ કાઢી દીધા બસ. ના પણ એ આ તમે જે બીજા 3 પડ્યા છે તો એ 3 ના પાપ તમે કર્યા હતા, જો તમે કર્યા હોય તો તમે તેનો નિકાલ કરીને જાઓ. નહીં, આ મારા નથી. હવે આ છોકરાને કહીશ કે તારા ને આ મારે આટલા જ છોકરાને કીધું તારા, તો પછી હવે એ બધા પાપ જે થશે એ છોકરાને, એ બધા છોકરો કે પપ્પા મારે જોતા નથી, તમે તમારી પાસે જ રાખો, તો પછી પાછા બધા પાપ તમને રિટર્ન. એટલે તમે કારણ કે જે વસ્તુ એટલે કીધું કે ત્યાગનું મહત્વ એટલું વધારે છે દાન કરતા. આગળ એ પ્રશ્ન આવશે, દાન દેવા કરતા ત્યાગનું મહત્વ બહુ વધારે છે. દાનના ફળમાં તો સ્વર્ગ જ મળે છે, ત્યાગના ફળમાં મોક્ષ મળે છે. દાનના અંદર તમારે જોઈએ કે આ વસ્તુ છે, આ વસ્તુ મારે કોઈને આ ભાઈને કોને આપી, તો સામે લેવા વાળો આમ હાથ ફેલાવા વાળો જોઈએ દાન આપો ત્યારે. અને જયારે તમે ત્યાગ કરો છો ત્યારે તમે અહીંયા બેઠા છો અને બસ ત્યાંને કોઈ લઈ જાય, તોડી નાખે, ફોડી નાખે, જે કરે એ કરે. દાનનો મતલબ એના તરફથી ઉપયોગ તમારો હટી ગયો. હવે ત્યાગના અંદર દાનના અંદર તો ઉપયોગ પાછો જાય, એ પછી ક્યાં કરે છે, શું કરે છે, કેવી રીતે કરે છે, એ પછી આપણું પાછું ઇન્વોલ્વમેન્ટ તો આવી જ જાય છે ક્યાં ક્યાં. બહુ મુશ્કેલ છે. એ 10 રૂપિયાની નોટ ત્યાં મંદિરમાં નાખવી એ એટલું સહેલું કામ છે, પણ 10 રૂપિયાની નોટ અહીંયા મૂકીને પછી એનો વિકલ્પ છોડી દેવો એવો અઘરું છે. એ 1 રૂપિયો ત્યાં મૂકીને છોડી દેવો એ અઘરું લાગે છે. 10 ની નોટ ત્યાં નાખવી સહેલી પડે છે. ત્યાગમાં તો એવું છે કે આ બધું છોડી તો દીધું ને એનો ભાવ નથી, બસ વસ્તુ ક્યાંય જતી નથી, વસ્તુ ત્યાં ત્યાં જ છે, તાંત્રિક નથી થતી. આગળ આવશે એનો તો ત્યાં દાન તો તમારી પાસે જેટલું તમારા ખાતામાં 10 લાખ છે તો 10 લાખમાંથી તમે જેટલું દાન આપી શકો એટલું આપી શકો. 11 લાખ તો દાન તમે ના આપી શકો, પણ ત્યાગ તમે 3 લોકની સંપત્તિ નો કરી શકો જે તમારી પાસે નથી. દાન પોતાની તિજોરીમાંથી જ અપાય અને ત્યાગ છે આ દુનિયાભરની બધી તિજોરીનો થઈ શકે. દાનમાં કેટલું આપ્યું એની મહત્તા હોય, ત્યાગમાં કેટલું રાખ્યું છે હવે બાકી એનું જ મહત્વ હોય. એક પ્રશ્ન જ આગળ આવે છે એવો, દાન અને ત્યાગ વચ્ચે અંતર બતાવો. છે લગભગ 30-35 જેટલા અંતર છે દાન અને ત્યાગ વચ્ચે, એ વખતે લઈશ. પ્રશ્ન નંબર 176, શું સિદ્ધ ભગવાન સમ્યક દ્રષ્ટિ હોય છે? સ્પષ્ટ કરો. પ્રશ્ન તો બહુ સહેલો છે, પણ એનો જવાબ એટલો જ માર્મિક ને ગંભીર છે કે સિદ્ધ ભગવાન સમ્યક દ્રષ્ટિ હોય છે કે નહીં? બોલો, તમારું શું કેવું છે? નહીં, સિદ્ધ ભગવાન સમ્યક દ્રષ્ટિ નથી હોતા. તો શું મિથ્યા દ્રષ્ટિ હોય છે? કારણ કે 2 જ પ્રકારના જીવ હોય, સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ. ત્રીજો તો કોઈ જીવ હોતો નથી. સિદ્ધ થઈ ગયા, સમ્યક થયા પછી સિદ્ધમાં આવે ને. નહીં, પણ હવે આજે પર્યાયની વાત ચાલે છે.
થોડી આમ જોર મૂક્યું ખરું મગજ પર. પર્યાયની જ વાત છે ને, સમ્યક દ્રષ્ટિ એટલે પર્યાય તો સિદ્ધ ભગવાને શું છે? સિદ્ધ ભગવાને તો એ પર્યાય નથી. નહીં, પર્યાય છે એના કરતા અલગ પર્યાય. જેની પાસે 1 લાખ રૂપિયા હોય એની પાસે 1000 રૂપિયા હોય કે નહીં, એવો આ પ્રશ્ન છે. નહીં, પણ કરોડપતિ ને લખપતિ કેવો એટલે કરોડપતિ ને લખપતિ કેવો હોય કે નહીં હોય છે કે નહીં તો અલગ છે. કેવાની વાત છે કે કરોડપતિ પાસે લાખ રૂપિયા છે કે નહીં. આ પ્રશ્ન શું છે? સિદ્ધ ભગવાન સમ્યક દ્રષ્ટિ હોય છે? એનું કારણ તમને એ બતાવું. એટલા માટે આ વાત કોઈ એમ કે છે કે આ નથી હોતા સમ્યક દ્રષ્ટિ, એમ પણ કોઈ કે. એનું કારણ એ રીતે બતાવે છે કે તત્વાર્થ સૂત્રમાં પરિભાષા બતાવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા મોક્ષનો માર્ગ છે. મોક્ષ નથી, મોક્ષનો માર્ગ છે, મોક્ષ માર્ગ. આ ચોથા ગુણસ્થાનથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા અને આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એટલે 14મા ગુણસ્થાન સુધી એ પહોંચ્યા અને હવે અહીંયા સિદ્ધ થયા. પછી કે ત્યાં સિદ્ધ થઈ ગયા પછી, અહીંયા આવી ગયા પછી આ સમ્યક દર્શન ત્યાં હોય કે ન હોય, ત્યાં તો માર્ગ હતો ને, મોક્ષનો માર્ગ કીધો તો. જે સાધન છે એ સાધન સાધ્યની પ્રાપ્તિ થયા પછી છૂટી જાય, અને જો છૂટી જાય તો જ સાધ્ય મળે, નહીં તો સાધ્ય કેવી રીતે મળે? અટકાઈ જાય સાધનમાં. તો એ રીતે બોટમાં જો બેસે નહીં તો સામા કિનારે પહોંચે નહીં, અને બોટમાં બેસીને જો ઉતરે નહીં તોય સામા કિનારે પહોંચે નહીં. એવો એક તર્ક આપે છે એ શિષ્ય. એટલે સમ્યક દર્શન તો સાધન છે, સાધ્યની પ્રાપ્તિ થઈ ગઈ, મોક્ષ મળી ગયો, એટલે આ મોક્ષ માર્ગ રૂપ જે સાધન હતું એ પછી છૂટી ગયું. તો એને એ બતાવ્યું છે કે દરેક સાધનો સાધ્યની પ્રાપ્તિ થયા પછી છૂટી જતા નથી. ઉલટું એવું થાય છે કે સાધ્યની પ્રાપ્તિ થયા પછી એ સાધનોની મહિમા વધી જાય છે, ત્યાં હોય છે, અને ઉલટું વધારે મહિમાવાન થઈ જાય છે. અને એમાં દ્રષ્ટાંત આપ્યું છે વૃક્ષનું, કે ઝાડનું જે થડ છે એ થડ એ સાધન છે, ડાળીઓ સાધન છે શેના સુધી? કે ફળ સુધી પહોંચવા માટેનું. કે આંબાનું ઝાડ વાવ્યું છે અને એમાં થડ આવ્યું, થડ છે, થડમાં ડાળી, પત્તા ને ફૂલ ને પછી એમાં જે ફળ આવ્યું. તો જ્યારે કેરીનું ફળ આવે છે ત્યારે જે સાધન કોણ હતું આ ફળ સુધી પહોંચવામાં? સાધન કોણ હતું? કે આ થડ એ સાધન છે, ડાળીઓ સાધન છે. જ્યારે ફળ મળે છે ત્યારે થડનો નાશ નથી થઈ જતો, સાધન રહે છે. ઉલટું એ સાધનની મહિમા વધે છે, કારણ કે એ હતું આ બધું તો ત્યાં એ કેરીનું ફળ આવ્યું છે. અને હજુ પણ જે ફળ આવશે તો એ આ સાધનના બળ ઉપર જ આવશે, જેટલા પણ ફળ આવશે. એ રીતે મોક્ષ રૂપી જે પર્યાય, જે મોક્ષને ફળ કીધું છે, કે મોક્ષ ફળની પ્રાપ્તિ જે થાય છે એ સમ્યક દર્શનનું જે મૂળ છે એના બળ પર એ ફળ મળે છે, ને આ મૂળનો નાશ નથી થઈ જતો એ ફળ આવી જવાથી. એટલે દરેક સાધ્યની પ્રાપ્તિ થયા પછી દરેક પ્રકારના સાધનો છૂટી નથી જતા. કથન શિક્ષણ ચારિત્ર અને મોક્ષ આ બધું એક સાથે છે. એટલે સિદ્ધ ભગવાનને પણ સમ્યક દર્શન છે. આ તો વાત થઈ આ અપેક્ષા. હવે એક બીજી અપેક્ષા રહી કે સમ્યક દર્શન એ આત્માના કયા ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની. બહુ સરસ. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણ એટલે શ્રદ્ધા ચારિત્ર. શ્રદ્ધા જાય તો બધું ભેગું થયું, ખીચડી થોડી બનાવવાની જાય.
શ્રદ્ધા ગુણની જ પર્યાય છે સમ્યક દર્શન. ચારિત્ર ગુણની પર્યાય તો વિતરાગતા છે. શ્રદ્ધા ગુણની પર્યાય અશુદ્ધ હોય તો એનું નામ મિથ્યા દર્શન છે. શ્રદ્ધા ગુણની પર્યાય શુદ્ધ હોય એનું નામ સમ્યક દર્શન છે. તો શ્રદ્ધા ગુણની સિદ્ધ ભગવાનને શ્રદ્ધા ગુણ હોય આત્મા છે ને, એ પણ એક આત્મા હોય તો અનંત ગુણોનો પિંડ એ આત્મા પ્રત્યા છે. તો શ્રદ્ધા ગુણ છે. તો શ્રદ્ધા ગુણની પર્યાય કેવા રૂપે છે? શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ રૂપે છે. શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાયનું નામ તો સમ્યક દર્શન છે. સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન છે. કારણ કે ત્રીજી તો કોઈ પર્યાય હોતી નથી, અને ગુણ છે તો પર્યાય તો હોય જ. પર્યાય વગરનો ગુણ હોય નહીં. એ રીતે બધું જ લેવાનું. સિદ્ધ ભગવાનને જ્ઞાન ગુણની પર્યાય હોય, જેમ કેવળ જ્ઞાન છે. શ્રદ્ધા ગુણની પર્યાય સમ્યક દર્શન છે. ચારિત્ર ગુણની પર્યાય પૂર્ણ વિતરાગતા છે. હવે કોઈ એમ કે સિદ્ધ ભગવાનને ચારિત્ર ગુણની પર્યાય હોય? ચારિત્ર સિદ્ધ ભગવાનની ક્યાં હોય? હવે શરીર જ નથી તો કે ચારિત્ર હોય કેવી રીતે? કારણ કે માન્યું છે એવું જ કે શરીરની ક્રિયાનું નામ જ ચારિત્ર છે. 4 હાથ જમીન જોઈને ચાલવાનું નામ જ ચારિત્ર છે. આવા પાવા કપડા પહેરવાનું નામ જ ચારિત્ર છે. શરીરની આ પ્રકારથી શુદ્ધિ ને આ પ્રકારનું ધ્યાન રાખવું અને વસ્તુ લઈને મૂકવી, જોઈને લેવીને જોઈને મૂકવીને એ જ ચારિત્ર છે એવું માન્યું. એના કારણે એવો પ્રસંગ આવ્યો કે સિદ્ધ ભગવાનને ચારિત્ર પછી ન હોય. ચારિત્ર ગુણ તો હોય કે નહીં? ત્યાં ચારિત્ર ગુણ હોય તો ચારિત્ર ગુણની પર્યાય પણ હોય. તો પછી ચારિત્ર ગુણની પર્યાય શું છે? કે વિતરાગતા છે. એનો અર્થ એ થયો કે રાગ દ્વેષ એ અશુદ્ધતા છે, વિતરાગતા એ શુદ્ધતા છે. આ ક્રિયાકાંડ છે એ ચારિત્ર ગુણની પર્યાય જ નથી. એ પૂતગલના કામ છે બધા. એ બધું પૂતગલની ક્રિયાઓ છે. સ્પર્શ રસગંધ વાળી ક્રિયાઓ છે કે આ હાથ અને અહીંથી આ વસ્તુ લીધી, આ વસ્તુ મૂકી, આ બધી પૂતગલની ક્રિયા છે. આવો ભેદ જેને થાય એને જ સમ્યક દર્શન થાય છે. જે ભેદ કરી શકી કે આ ક્રિયા તો પૂતગલની જ છે, આ મારું ચારિત્ર નથી. પણ બહારમાં આ દેખાય છે લોકોને કે આ વસ્તુ જોઈને જો આ મૂકી બહુ મોટું ઊંચું ચારિત્ર પાડે. અંદરની પર્યાય રાગ દ્વેષ કેટલો ઘટ્યો છે કોઈ જોયું નહીં. એટલે લોકો મસ્તક ઝુકાવવા માંડ્યા, હાથ જોડવા માંડ્યા. એની સામે જેની આ ક્રિયાઓ બરાબર હતી. એટલે હાથ જોડવાના ક્રિયાકાંડ પણ આ હાથેથી વસ્તુ લઈને મૂકવીને એવા ક્રિયાકાંડથી જે કરતા હોય એને જ થતા હોય છે. ત્યાં હવે નુકસાન મોટું એ થાય છે ખાલી હાથ જોડીને જ ખાલી વિનય નથી કરી લેતા. એ તો અંતરથી ભાવથી ગુરુ માની લે છે. હવે આણે જે ક્રિયા કરી હતી એ ભાવથી તો સમજીને તો કરી નથી. આણે તો ખાલી ક્રિયા કરવા માત્રથી કરી હતી. અને એવી રીતે સામાવાળાએ તે ખાલી ક્રિયા કરવા માત્રથી જ આમ હાથ જોડી લીધા હોત તો વાંધો નતો. ક્રિયા પણ શું થઈ? હા, અંતરથી ક્રિયા અંતરથી ભાવ જયારે પલટાય ત્યારે બહાર દેખાય. ત્યારે બહાર અંતરના ભાવ તો આપણે ઓળખી નથી શકતા. આપણે આટલી દ્રષ્ટિ નથી. અને આપણી દ્રષ્ટિ છે બાહ્ય ક્રિયાની. તમારે અંતરના ભાવ જોવાની તમારી તૈયારી નથી. ઓળખી શકતા નથી. તૈયારી નથી એટલે એ દશા નથી આપણે. બસ એટલા માટે જ કે આવા જે જીવ કે જેને હવે આટલા પણ એલર્ટ રહેવું નથી, આટલું પણ એલર્ટ રહેવું નથી, એ તો પછી લૂંટાતા રહીને તે આ લૂંટતા રહી. ધનનો લૂંટેરો ધન જ લૂંટે છે, ઇજ્જતનો લૂંટારો ઇજ્જત જ લૂંટે છે. એ રીતે બધું આખું વાક્ય લખ્યું છે. સંપત્તિનો લૂંટારો સંપત્તિ લૂંટે છે અને પણ શ્રદ્ધાનો જે લૂંટારો છે એ ધન ઇજ્જત સંપત્તિ બધું જ લૂંટે છે અહીં સુધી કે શિષ્યનું આખું જીવન જ લૂંટી લે છે.
આ શ્રદ્ધાનો લૂંટારો બહુ ખતરનાક છે. એટલા માટે તમારી શ્રદ્ધાને લૂંટાવા નહીં દેવી. એવી જગ્યાએ ખાલી આપણે આમ એટલું ધ્યાન રાખીએ છીએ કે ભાઈ પોતાની એક શ્રદ્ધા નામની છોકરી છે અને એને પરણાવવાની છે અને સામે ખબર છે કે સામે કોઈ લૂંટારો છે, તો લૂંટારાને આપણી શ્રદ્ધા નામની દીકરીનો હાથ કેવી રીતે આપવો કે પૂરી જાગૃતિ રાખીને આવાને આપણી દીકરીનો હાથ ન અપાય. તો આ શ્રદ્ધા મારી એવાને ત્યાં કેવી રીતે સમર્પિત કરું? ત્યાં તમે જોવો તો છો ને કે ભાઈ મારી તાકાત તો નથી કે સામેવાળો લૂંટારો હશે કેવો હશે. થોડો વિચાર કરીએ, 10 માણસને પૂછીએ છીએ. પરણાવી જરૂરી છે, પરણાવી જરૂરી છે, પણ એ છે કે પરણાવી જરૂરી છે એનો વિચાર કરે ને સામેવાળાને. એવો તો કોઈ પિતા નથી હોતો કે પરણાવી જરૂરી છે એટલે પછી ભલે લૂંટારો મળે એવું તમે જ્યારે નહીં પરણાવે પણ કોશિશ પણ પરણાવો, તમારા આત્માને જ પરણાવી દો. કારણ કે શ્રદ્ધા જયારે પોતાનામાં જતી રહી છે એની પાસે છે પણ એ કોઈ એ મળતું નથી. એને કોઈ પંડિતજી નથી મળતા પરણાવવા માટે. તો ત્યાં આપણે જાગૃતિ નથી. આ જે છે આપણી શ્રદ્ધા છે. બાકી એટલી અપેક્ષાઓ છે ભાઈ, મને ખબર છે તમારું ચારિત્ર આવું છે, તમે આવી દીક્ષા પાડો છો. ના ના, આપણા આટલા વર્ષોના સંબંધ છે, હવે ખોટે ખોટી આ બધી માથાકૂટમાં પડીને સંબંધ શું કામ પર્સનલ ખરાબ કરવું? આ એક વાત છંછેડું તમારું ચારિત્ર અંદરથી નથી, ખાલી બહારથી છે. આ કહું તો તમારી મારી જે મિત્રતા અંદરમાં જે આત્મીયતા એકબીજા સાથે છે, મિત્રતા તો ચલો જવા, આત્મીયતા જેવું છે સાધુ સાથે, એ પછી એવું નહીં રહી. કોઈને આ એક ભય છે, કોઈને બીજા ભય છે, કોઈને એવા પણ ભય છે કે ક્યાંક ઊંડા સીધા મંત્ર ફેરવી દેશે તો ક્યાંક અમારું બગડી જશે. એના કરતા ભાઈ હાથ જોડી દો પતી ગઈ. કેટલા ભયભીત છે. તમે તમારી ભૂમિકામાં છો એટલે તમે એવી દશાએ તમે એ જ બાઉન્ડ્રીની અંદર રહીને તમે જોયું છે. પણ જે લોકોને સાધુ પ્રત્યે આવી શ્રદ્ધા, બીજાને તો પોતાનું આખું સર્વસ્વ સમર્પણ કરી દેવાની શ્રદ્ધા, આ તો એના કારણે થાય, શ્રદ્ધાના કારણે તો થાય છે. ભિખારીને રૂપિયો તડપતો હોય, મરતો હોય રૂપિયા માટે, એને રૂપિયો માંગતો હોય, રૂપિયો નહીં આપે, પણ આવી રીતે 15 કરોડ ને 20 કરોડ મહારાજ સાહેબ કે આપી દે આમ થશે તાત્કાલિક. આવું કેમ થાય છે? શ્રદ્ધાના બળે તો થાય છે. જ્ઞાન કઈ નથી, ખબર નથી પડતી કઈ ક્યાં તો, પણ શ્રદ્ધા છે. તો ચારિત્રમાં ઓટોમેટિક આવ્યું કે નહીં? શ્રદ્ધાના બળે. શ્રદ્ધા હોય તો આચરણમાં આવે. આ જે હાથ જોડાઈ રહ્યા છે, વિનય વંદન બધું થઈ રહ્યું છે, એ કરો. એ એકલી તમે પોતે જો જોશો તમને તમારા અંતરથી, તો તમને ખબર પડશે કે આ બરાબર થઈ રહ્યું છે કે નહીં. આ દોષ મોટો એ લાગે છે કે જે ભાવલિંગી સાધુ છે એમનો અવિનયને અનાદર થઈ જાય છે. એ અનાદર ન થવો જોઈએ. એ અનાદર ન થવો જોઈએ. પછી એ પણ 1000 રૂપિયાની કિલો વાળી બદામ જે છે, ને આ કોઈ વ્યક્તિ માનો 400 રૂપિયાની કિલો બદામ ને પણ 1000 ના ભાવે વેચે તો શું વાંધો? કે વાંધો એ છે કે 1000 વાળી જે બદામ છે એનું અપમાન થાય છે. આ 400 ના ભાવે જયારે 400 ની બદામ 1000 માં વેચાય ત્યારે. ભાવલિંગી બધા પુસ્તકમાં જ આવે, ગ્રંથોમાં જ છે. અરે તો ભગવાન એ રીતે ગ્રંથોમાં છે, અહીંયા સાક્ષાત નથી તો ગમે એને ભગવાન થોડી માની લેવાય. આનો અત્યારે વિતરાગી ભગવાન જે કીધા, હરિહન ભગવાન કીધા, સિદ્ધ ભગવાન છે તો સિદ્ધ ભગવાન તો ગ્રંથોમાં જ છે અને આમ સિદ્ધશિલા ઉપર છે. અહીંયા ક્યાંય નથી. મારે તો અહીંયા નજરની સામે જોઈએ જ તે કોઈ, એના માટે ગમે એને હું સિદ્ધ માની લઉં તો એ તો બરાબર નથી. એટલે સાધુ તો આપણે તો એ જ કીધું કે આર્ય દેશમાં કીધા છે, આર્ય દેશમાં આ કાળમાં હંસ પણ કીધા છે, પણ બધા બગલા હંસ નથી હોતા એમ પણ કીધું છે. બહુ દુર્લભ છે. એટલે તમે જાગૃતિ રાખજો બસ એટલી. પણ એ જાગૃતિ રાખવામાં એ તો એ જેને બિલકુલ આમ તરસ્યો હોય ને સત્ય માટે ફરતો હોય, ક્યાંથી સત્ય મળે, ક્યાં સત્ય મળે, ક્યાં સત્ય મળે, એના માટે છે. આપણે ફર્યા જ ક્યાં છીએ? એટલું કેટલા ગામ છે અત્યાર સુધી ગુરુની શોધમાં? ગુરુની શોધ જ નથી કરી. જઈએ શું આવે? ગુરુ જ આવે છે. ગુરુ સામેથી જ આવી જાય છે. તમારે શોધવાની જરૂર ક્યાં? કે
અરાવલીના પહાડમાં 3 કલાક ચડીને કોઈએ કીધું કે ત્યાં સાધુ બેઠા છે, જે કપડા વગરના ફોર્મમાં ખાધા લીધા વગર, ત્યાં 3 કલાક ચડીને ગયા. એ હિન્દુ સાધુ, હિન્દુ હતા, બધું એવું જ હતું, એકદમ જંગલની અંદર. કેટલા વર્ષ કર્યું? હા, 20 દિવસ. બહુ સરસ. આબુ એટલે કોઈ આમ કોઈ જગ્યા જ નથી ત્યાં, પણ હિન્દુ સાધુ હતા. એટલે તમે શોધો તો મળે, બસ મેઇન વસ્તુ એ છે કે જવું પડે ત્યાં. હવે કીધું કે 3 કલાક ને એટલું લાંબુ ચાલવાનું ને ત્યાં જઈને, અને એ ભાવ પણ જે સમયે ભાવે આવે ને ત્યારે આ વાતમાં એવો રોમાંચ આવે કે અરે આવા ગુરુની શોધ માટેના મને ભાવ આવે છે, સરસ, આવા ભાવ મારા થકી છે. એ વાત આવતા એટલો ઉલ્લાસ આવી જવો જોઈએ. એકલા ગયા આ બધા કામ તો એકલા જ કરવાના, ટોળામાં ન કરાય. ટોળામાં તો પછી ટોળામાં ત્યાં ટોળા જ મળે, ટોળા જ મળે. ટોળા વાળાને ટોળા મળે છે. કીધું ને, જે પોતાની દશા હોય એને એવા મળે છે. એટલા માટે એક સ્ટેપ આગળ હજી વિચાર કરીને તમે જો, ત્યાં હજી એટલો ભાવ રહે. કેવો કે જૈન હતા કે અજૈન હતા મને ખબર નથી, એના જો મૂળગુણ ને નિયમોનું પાલન જો બરાબર થતું હોય, એટલી નિષ્પૃહતાથી તમે જોવો ને, તો પછી ત્યાં પણ એવી જોવાની દ્રષ્ટિ પેલા ખીલવી જોઈએ અંદરમાં કે ભાઈ આ જૈન છે કે અજૈન છે મતલબ નથી, પણ આ જે નિયમો બતાવ્યા છે આનું પાલન થઈ રહ્યું છે, બસ મારા માટે વંદનીય છે. એનાથી ભેદ કર્યો, એનાથી 1.5 કલાક બાદ થઈ. હા, એટલે ખબર પડી જાય, તો ખબર પડે. અરે એ તો ચર્ચા વાત કરતા ઉપરથી તે ખબર પડે, એમના એક શબ્દ નીકળતા હોય ત્યાં ખબર પડે કે અહીંયા કર્તૃત્વનું અહંકાર છે કે બિલકુલ નિષ્પૃહ છે, કે એ અંદરથી ખબર પડે કેટલું મિથ્યાત્વ દ્રઢ છે, અંદરના પરિણામ કેવા છે એના ઉપરથી આવી જાય, વાતચીત ઉપર ખ્યાલ આવી જ જાય. એવું હોય છે, જોયું સમજ કાંઈ ન હોય સત્સંગ, પણ જે અંદરની જે પરિણતિ હોય ને એ એટલી જબરદસ્ત, જ્ઞાન કરતા ચારિત્રનું બળ તો છે જ. એમની જે એ હતી એ જબરદસ્ત હતી. જૈન ધર્મ એમને એ થોડો ઈશ્વરવાદ માને, એમાં થોડું અગોલ એટલે એ તમે જે જવાબ લખ્યો છે ને કે જૈન ધર્મ અને અન્ય ધર્મ વચ્ચે શું અંતર છે કે આ કર્તાવાદનું ને જે છે આમાં આન્સર લખ્યો છે, બસ એ ત્યાં જ અલગ પડી જાય. ત્યાં પડી જાય એ પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે ને કોઈનું કરતા નથી, એવી જે વાત ઈશ્વરે કરતા નથી, આ બધા ઉપર તમે ચકાસી શકો. એટલે આટલી સાધના કરવા છતાં પણ જે મળવું જોઈએ તત્વ નથી મળતું. એક સાધુ કીધું ભગવાનની પાસે ન માંગે, ભગવાન પાસે તો કે માંગવું જ જોઈએ ને, કે દીકરાને જરૂર પડે તો બાપા પાસે ન માંગે કોની પાસે માંગે, એમ કે આ બધા તર્ક આવું છે. ભગવાન તો કે આપવા જ બેઠા છે, તમે નહીં માંગો કોની પાસે? જરૂર પડે જયારે ભગવાન પાસે નહીં માંગે તો કોની પાસે માંગે કે માણસ? એટલે બિલકુલ નિરાધાર હોય કોઈ માણસ જેનું કોઈ નથી તો એ કે ભગવાન પાસે માંગવું, કોની પાસે માંગવું? બ્રહ્મા વિષ્ણુ મહેશ, બસ એ દ્રષ્ટિમાં આવી ગયા સીધા. મહારાજ સાહેબ પાછા આવું બોલે એટલે એમ કે વધારે લોકો એક વાર એમની પ્રવચનની ગાદી ઉપરથી આ વાક્ય નીકળ્યું એટલે પછી તો પતી ગયા. હજારો માણસો મારા સાહેબે કીધું છે, બસ મારા સાહેબ કીધું, શું માટે કીધું, શાના માટે કીધું, એટલો ફરક તો પડે, ઘણો ફરક, દેશથી તો ઘણો ફરક. એ તો જોયું ને, ઘણી વાર પ્રત્યક્ષ એકાંતમાં ચર્ચા થાય છે ત્યારે જે અંદરની વાતો હોય છે જાણવા મળે કે કેમ પાઠ પરથી આવું બોલો ને આમ જનતાને લક્ષીને એ વાત થતી સમજાતી હોય એમને, એ જ વાત એમને કેવી પડતી હોય છે, એવું થઈ જાય. સાચી વાત. આમ જનતાને ઘડવી એ કેવી રીતે ઘડવી, વાર લાગે પણ ખોટી રીતે તો ન ઘડી શકે. ત્યાં હમણાં જે કીધું ને વ્યવહારની વાત આવી કે, પણ એમને નિશ્ચય ખબર હોવો જોઈએ પાછો પૂરો પાછો વ્યવહાર નિશ્ચયનો ભડકો ક્લિયર ના હોય તો સવાલ વ્યવહાર એ ખોટો થઈ ગયો. જ્ઞાન નથી ખબર
ખબર જ નથી હોતું એટલે બી કહેતા હોય. એનાને પોતાને ખબર નથી હોતું એ પણ ખ્યાલમાં આવે કે એમને ખબર જ નથી આ વાત ખબર. પણ એ તો એ દશાએ આટલા વર્ષોથી દીક્ષા પાડતા એટલે પ્રવચન આપવું પડતું હોય એવું પણ હોય ને. એવું એટલે સિનિયરિટીના કારણે પણ કહેવાય ભાઈ પોતાના શિષ્ય બેઠા હોય એમની સામે શિષ્યનું સાંભળવું એના કરતા કે તમે પણ થોડું બતાવો. ઘણા સિનિયરોને બી આ વાત ખબર નથી. આ લેવલની વાત છે એમને ખબર નથી. આપણે ઘણી વાર એમ લાગે કે આટલા વર્ષથી ભણે છે, ભણાવે છે, સંપર્કમાં છે બધા ચર્ચા, અને મળ્યા પછી એ જે બધું રૂટીન જે ચાલતું હોય એ છૂટી શકતું નથી. પછી આટલું સાંભળી લીધા પછી પણ હવે એમ કહે કે તમે આ ક્રિયાકાંડના અંદર હવે થોડા બહાર આવીને તમે આના ઉપર જ જોર વધારે આપો, એ નહીં આપી શકે. બહુ મુશ્કેલ. પંચમકાળ અરુણ વિજયજી મારા સાહેબ આજથી 30 વર્ષ પહેલા કર્મગ્રંથ શીખવતા હતા. અને જયારે હમણાં મળ્યા અમને તો એમની પાસે 2 પ્રોજેક્ટ હતા, એક સ્કૂલનો અને એક આપણે વિરાલેમ. અને એમાં એમની એવી ભાષા હતી કે હું અટકાઈ ગયો છું, થોડી મને મદદ કરો પૈસાની, મારે છૂટવું છે, હવે મારે કહેવા મતલબ આ લઈ લીધું છે અને એક પાર પાડવું છે. અને 30 વર્ષ પહેલા કર્મગ્રંથ માં માસ્ટરી હતી અને પીએચડી કરેલી છે જૈનમાં. આપણે એમાં ડોક્ટર ઓફ એનું કઈ પદવી પણ મળી છે, ડોક્ટરેટ મળી છે. આવા સાધુ હમણાં મને આમાંથી બહાર કાઢો. વિરાલમ થી બહાર કાઢો, કારણ કે મારે બીજી સ્કૂલની પ્રોજેક્ટ છે એટલે એકમાંથી કાઢીને બીજામાં મારે જવું છે. એ છોડવાની વાત નથી. વિરાલમ થી મને બહાર કાઢો, હું અટકાઈ ગયો છું આમાં, મારે સ્કૂલનું પ્રોજેક્ટ છે એમાં મારે બહાર કરવાની વૃત્તિ હોય તો ટ્રસ્ટીઓને સોંપીને નીકળી જાય કે તમારે જે કાઢી પણ દે. વિરાલમ થી બહાર નીકળીને એમાં જવું છે એમને સ્કૂલના. એક બહુ મોટા સાધુ હતા, એમના માટે અમને સમાજને બહુ માન. હું એક વાર મને ગયા મેં કીધું સાહેબ તકલીફમાં છે. પછી મારે યોગા કરાવતા હતા, એ એમને યોગા કરાવતા. મને થોડું ઘણું આત્માની વાત સમજમાં આવી તો ત્યાંથી સમજ યોગા સરથી સમજમાં ધ્યાન એમને શીખ્યું. તો એ પછી એમના પછી જે ભગત હતા ને એમને લઈ ગયેલા. એમને ત્યાં જોતા છે આ બધું છોડી દે તો લાંબા નહીં જીવો. એમની મનોસ્થિતિ એમને જોઈ દીધું. આટલું મોટું જે સામ્રાજ્ય લઈને બેઠા છે, પાછળ સંભાળનાર કોઈ નથી. એક તો એનું દુઃખ, આને હજી વિકસાવવું છે, એના માટે ભક્તોની ગુલામી. એ જગ્યા છોડીને જઈ નથી શકતા, એનું દુઃખ. આ બધાએ એમને બીમાર પાડી નાખ્યા. ત્યારે એમાં વ્યવસાય કીધું છોડી દો, આપ સાધુ છો, 1 મિનિટમાં છોડવું પડશે. ના છોડી શકે અને છેવટે એનો એ અંતે જાય. એટલે આ બધું બહુ મુશ્કેલ કેવી આપણે ગીતાર કહો કે ગીતાર તો અમુક નાગશું ફસ્યું મોટા મોટા સાધુ એ તો ખૂબ ફસેલા છે. પાઠ પછી જયારે વાતો સાંભળો તો એકદમ વૈરાગ્ય નહીં, પણ એ તો ખબર પડી જાય જેને જ્ઞાન ખ્યાલ હોય, વસ્તુ સ્વરૂપ હોય અને વસ્તુ સ્વરૂપ નો ખ્યાલ હોય. 4 પ્રશ્ન પૂછ્યો એટલે ખ્યાલ આવી જાય તમને કે એમને વસ્તુ સ્વરૂપ નો ખ્યાલ નથી. તમે તો આટલો અભ્યાસ કર્યા પછી હવે કે એ રીતે ઠગાવાય તો નહીં જ. કેમ કે કરુણા આવે એને પછી સાધુની વાત છોડીએ. સારો પ્રશ્ન છે આપણને, સાધુની વાત છોડી દઉં. સેરુબેન છે, એ આત્મકેન્દ્ર છે. ઓકે, નામ સાંભળ્યું? હા. હું એમની વાત કરતો. તમે જયારે કીધું કે આમ મૂકીને આમ બહારથી મૂકે તો અંતરની ભાવના આપણને ખબર નહીં પડે કે અંતરની ભાવના કેવી રીતે વર્તે. એ પ્રવચન પણ આપે છે. બહુ એમની દશા ઊંચી છે. આમ લોકો કહે છે ને
જો લોકો કે છે પાછું ક્યાં લોકો તો ખરેખર લોકો આપણે આપણા સંપર્કમાં તમને ખરેખર તમને કહું છું ને લોકોના બહુમતના કારણે એક વાક્ય મેં લખ્યું છે કે બહુમતી જેના શિષ્યોની બહુમતી વધારે હોય એના કારણે તમે એની દશાને ઊંચી માનો તો પણ બરાબર નથી, કારણ કે આ કાળમાં નહીં તો એમાં જ ઠગાવવાના ચાન્સ ઘણા છે. અજ્ઞાની છે ને, લોકોને ખબર નથી આ ચીજની. એ તો કઈ જાણતા નથી. સર્ટિફિકેટ કયા લોકોએ આપ્યું કે જે આપણા જેવા છે, આપણે જેને એમને પોતાને જ્ઞાન નથી, જેમને એ વસ્તુ સ્વરૂપનો ખ્યાલ નથી, એ લોકોએ આપ્યું હોય. એ લોકો નથી, એ એમનું પ્રવચન પણ બધું આધ્યાત્મિક જ છે. શ્રીમદ રાયચંદના બહુ એકદમ. એક વસ્તુ તમને કહું કે હીરાનો જાણનાર જે નથી હોતો એના માટે બધા હીરા સરખા જ લાગે છે, હીરા કાચના ટુકડા હીરા જ લાગે છે. જેમ તમે અધ્યાત્મમાં તમને નથી, આના ઉપરથી મને એ ખબર પડે કે તમારું અધ્યાત્મનું ઊંડાણ એટલું નથી. કારણ કે અંદરમાં મારી પાસે એક સાથે 100 વસ્તુની લિસ્ટ છે, ક્રિટિસાઇઝ કરવા માટે નહીં, કે જે આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ હોય, શાસ્ત્રોમાં જેના લક્ષણો બતાવ્યા છે એ લક્ષણો ત્યાં નથી, આ નથી, આ નથી, આ નથી, તો આ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે કહેવાય? અરે નામ આગળ આત્મજ્ઞાની આ ભાઈ ને આત્મજ્ઞાની આ બેન લગાવવાથી આત્મજ્ઞાની નથી થઈ જતા. અને એટલો નિર્ણય આપણે મારા કહેવાથી નહીં કે કોઈ બીજાના કહેવાથી નહીં, જ્ઞાનીઓએ જે સમ્યક દ્રષ્ટિના જે લક્ષણો બતાવ્યા છે, એના કારણો બતાવ્યા છે, અને એમાં કેમ ન હોય આવા લક્ષણો, 25 દોષોથી રહિત હોય, 8 અંગથી સહિત હોય, 3 મૂળથા રહિત હોય, તો આ બધી જે વાત શાસ્ત્રોમાં બતાવી છે એને તમે ત્યાં ઘટિત કરી જો. એક આમ કરશો ને તો ચોકડી લાગતી જશે બધાને. આ જ્ઞાનીના લક્ષણો આવા હોય, અને જયારે પછી ત્યાં તમે છોકરી લાગે આપણા એક. હવે બીજી વાત કે આપણા કરતા તો સારા છે. હા, બસ એ વસ્તુ આપણા કરતા સારા ને આપણે કરતા માત્ર એમને થોડી ઊંચ કક્ષાની થોડાક ડૂબાડે. મને બી આવું કોઈ કહે તો હું જોવા જાઉં કે ચલો જોઈ આવીએ કે ક્યાં જે ઘણા પ્રસિદ્ધ થયેલા છે જોવાથી જવું જોઈએ. એટલે મેં તમે થોડા વખત પહેલા એક પ્રશ્ન કર્યો હતો કે આ કાળમાં સૌથી પ્રસિદ્ધ એવા સાચા ભાવલિંગી સાધુ સૌથી વધારે પ્રચલિત એવા કોણ છે? જવાબ હતો ને કે સાધુ ભાવલિંગી છે તો પ્રચલિત થતા જ નથી. હોય નહીં કેવી રીતે હોય? એ તો ગુફામાં હોય, કોઈ લોકો જ જાણતા ન હોય, જણાવવામાં પણ નથી આવતા. પ્રચલિત નહીં હોય એને નથી, લોકોમાં આવું જ નથી. અને ખરેખર ઓળખાણ પોતાનું નામ બતાવવું નથી, બીજાનું નામ જાણવું નથી. ઓળખાણ તો ખાણ છે, નીચે પડવા માટે. આપણે ખરેખર મને જેને કીધું કે આ સાધુ તમે આમ આ સાધુને શોધો કે અહીંયા પેલા છે ક્યાં? તમારે કાંદીવલીમાં પેલા વાત તો હોય ને કે કે શહેરમાં છે, શોધ જ ગલત છે. પછી એમના કાર્યો, આ કાર્ય છે, બીજી ચોકડી મારે છે, તો ના હોઈ શકે. બીજું કે આટલા શિષ્યો છે તો ના હોઈ શકે. ચોકડી મૂકતા જાવ બરાબર. ચોકડી મૂકતા જાવ. મારા ગુરુજી માટે મને વિનોદભાઈ કીધું હતું, મેં કીધું ચલો તમે દર્શન કરવા માટે આપણે ગોઠવીએ તો આ ગોઠવશું, આ કે દીક્ષાનું બધું પૂરું થઈ જાય પછી કે આપણે માર્ચ મહિનામાં પછી એપ્રિલમાં ગોઠવીએ. ત્યાં તમે રોકાઈ જશો તો મને કે તમને નો હંગર્યા તો અમને હું હંગારવાના છે કે કારણ કે એમને શિષ્ય બનાવવાની પડી જ નથી હોતી. એ બોજો લાગે કે આને શિષ્ય બનાવવું તો એનું અહિત થાય ને મારું અહિત થાય. અમને લઈ જજો. મારે એવી ભાવના છે મારે લઈ જજો કે એમાં શું થાય છે કે આપણે છે ને ગચ્છના અંદર ગોતીએ છીએ, વાડાની અંદર ગોતીએ છીએ, એની બહાર નથી ગયો, થોડો ફ્રી માઇન્ડ કરીને બહાર નથી નીકળતા. બહાર નીકળો એકવાર એવા સાધુના દર્શન થાય તો આપણે ખ્યાલ આવે. સાધુની તે અપેક્ષા શું કામ તમે કરો છો? સાધુના હોય આવા હોય, આવા ડ્રેસ હોય, આવો વેશ હોય, આવા. હા બસ સાધુની અપેક્ષા કરીને નહીં કરો. તમને દ્રષ્ટિ પણ ગ્રહસ્થ પણ હોય તોય એવા યોગના ભાવથી તમે ખરેખર
હું તમને ચેલેન્જ આપું, તમને ખરેખર તમે એમ લાગે કે પંચમ કાળમાં ગુરુ કેવા હોય અને કેમ નથી મળતા, જો આ ગુરુ કહેવાય. આમ જો તો અંતર પરિણતિ, નજર ઊંચી કરીને જોવાનું નહીં કોણ આવે ને કોણ જાય ને પોતાનામાંથી બહાર આવવાનું નહીં. લક્ષણો મૂળગુણો તમે જો શોધ તમે નથી કરતા. એ વસ્તુ તો 93 વર્ષ હતા, અત્યારે તો હવે કેવી સ્થિતિ છે શું હશે ખબર નથી. 93 વર્ષ 93 કેટલા વર્ષથી? ગયા વર્ષે ત્યારે એટલે સ્થિતિ બહુ ગંભીર હતી કે 2-3 દિવસે એકવાર આહાર મળે. એટલા માટે બધા કે જેટલા જલ્દી થાય એટલા જલ્દી જઈ આવીએ કે જીવનનો આ એક મોટો બનાવો પ્રોગ્રામ લઈ જવાનું. એ વખતે દિવાળીના ટાઈમે હું ગયો હતો, ટિકિટ મળતી નથી ને 2 નંબરની એટલે ઓલી આ ટિકિટ લઈને ગયા હતા કાળા બજારમાં. દીક્ષા આપ લેવી છે, આપ નથી મળતી. બહુ ભાવના છે અંદરની. કાળા બજારમાં ટિકિટ કરીને આવ્યો છું. એટલી અંદરની ભાવના એ લાગે નીતિથી જીવન જીતા શીખ પછી દીક્ષાની વાત. દીક્ષાનો જે ભાવ આવે ને કે ભાવ આવતા કે અહીંયા સુધી મુંબઈ થી લઈને જબલપુર સુધી આટો મારે જ નહીં. ત્યાં મુંબઈમાં જયારે ભાવ આવ્યો ત્યાં જ છોડી નીકળી જાય, ત્યાંથી જ ભાગી જાય. અને એવો વિકલ્પ નહીં કે અહીંયા તો હજી પબ્લિક છે, એક કામ કરું બોરીવલી દહીસરની આગળ ગયા પછી લો કપડા ઉતારી હા ત્યાં. એમ નહીં, એ તો જ્યાં ભાવ આવ્યો ત્યાં છૂટ્યું. કયું મુહૂર્ત ને કોણ વિદાય ને શું આ બધું ન હોય. દીક્ષા એ તો તમે અંતરનિયમની વાત સાંભળો, 2 મિનિટ પણ બોલાઈ જાય ને બસ એમ લાગે આ વચન તો આમ કોતરાઈ ગયા છે ને કે સાધુનું સ્વરૂપ આમ સાંભળતા એમ થઈ જાય કે એવી જયારે ભાવના આવશે ને ત્યારે કોઈ આખા જગતના અંદર જગત માટે હું મરી ગયો, મારા માટે જગત મરી ગયું, બસ એવી દ્રષ્ટિએ એ સંસાર છૂટી જાય છે. ત્યારે ખબર જ નથી પછી જગત માટે હું છું અને મારા માટે આ જગત છે. એ જે એકત્વ ભાવના છે ને, એકત્વ ભાવનાની અનુભૂતિ ત્યાં થાય છે, ત્યારે એ છૂટે છે. એટલી કારણ કે જંગલના અંદર ગુફાના અંદર તે જ્યાં જાનવરો મરતા હોય, બીમાર હોય કે એવી રીતે છેલ્લી ઘડી ઉપર હોય, વરસાદના કારણે ગુફાઓમાં જઈને બેસી જાય અને ત્યાં તે મરી જાય ગુફાઓમાં. એવા જાનવરો અંદર મરેલા કેટલાય પડે ને એ ગુફા જે વાસ મારે, ચામાચીડિયા અને બધા અવાજ કરે અને એમાં બેસીને આ આત્મા ધ્યાન કરે. તમને એમ લાગે કે ખરેખર કઈ નથી પડી. બસ આ જગતથી બિલકુલ જે કહેવાય ને કે ચાલતા ફરતા સિદ્ધ ભગવાન જોવા હોય તો આ જોઈ લો. પરમાત્માને ક્યાંય જોવાની જરૂર નથી. આ ચાલતા ફરતા ભગવાન છે. એક બીજા ઇન્દોરની બાજુમાં છે, એના 100 વર્ષ પૂરા થયા. ગયા વર્ષે મને કોઈ વાત કરી હતી કે 99 વર્ષ 100 વર્ષમાં 3 મહિના બાકી છે કે ત્યાં પણ તમે જજો કે તમે શોધ નથી કરતા એટલે મળતા નથી. અને શોધ તમે જે કરો છો એ જ જેમ કીધું ને હમણાં, તમારા સર્કલમાં એ ગ્રુપની બહાર નથી નીકળવું. બસ તમે આટલે સુધી બહાર નીકળ્યા, તમે કીધું ને શર્યુબેનનું નામ લીધું એટલે બહાર નીકળ્યા સારું છે. હજી તમે આગળ નીકળો, હજી તમે નીકળો બહાર. ખાલી તમારા પંથમાં જ તે અટકીને ગચ્છમતમાં નહીં રહી જાય. હમણાં તો શોધ બધી જગ્યાએ છે. બસ સરસ. કૃપાળુજી આપણે ગ્રસ્ત અવસ્થામાં હતા એ 5 શ્રદ્ધા એટલે તો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ગ્રસ્ત અવસ્થાની કોઈ આવી દશા કોઈની હોય? અરે એટલે જ વાત તમને લઈ જવા છે. તમે આવો ને, તમે ખરેખર ગોઠવો પ્રોગ્રામ. અમારે તો એક વિચાર એવો કરે છે સાથે જ બધું થઈ જાય. તો આજે બેન છે ને નેપિન્સ રોડ ઉપર, એ તો એમની ને બધાની એવી ભાવના છે. અત્યારે તો એ અમેરિકા ગયા કે આવતા મહિને હું આવી જાઉં ને તો પછી આપણે ગોઠવીએ બધા સાથે એવી રીતે જઈને
ક્યાં આગળ છે? ભીંડ અને મો છે ને મધ્યપ્રદેશમાં, ત્યાં ઇન્દોરની બાજુ મોરેના મો ઇન્દોરની બાજુ ઇન્દોર તો બહુ ગ્વાલિયરની બાજુમાં. સંયોગનો વિયોગ થવાનો છે એવું તો દુનિયા કહે છે કે સંયોગના કાળે પણ બે દ્રવ્ય વચ્ચે અત્યંતા ભાવ છે, આવી અનુભૂતિ જ્ઞાનીને હોય છે. આ સંયોગ, હું આત્મા અને આ એક સંયોગ, જેવી રીતે આ અહીંયા પડેલું છે એવી રીતે આ પણ આત્માને મળેલું છે, એવો સંયોગ. અને આ સંયોગનો એક દિવસ વિયોગ થવાનો છે, એવી રીતે આનો પણ એક દિવસ વિયોગ થવાનો છે. આવું તો દુનિયા કહે છે, જ્ઞાની નથી કહેતા. જ્ઞાની કહે છે કે સંયોગના કાળે પણ આત્મા અને શરીરનો વિયોગ જ છે. એ ટાઈમે એટ ધેટ મોમેન્ટ છૂટા છે. આવી અનુભૂતિ એ વિયોગ થશે એટલે કે જેમ દૂર દૂર દૂરના પરમાણુઓને આ પરમાણુમાં એટલી જ દૂરી લાગે છે, ત્યારે આ વિયોગ રૂપ જ છે એવું લાગે. અને એનું ફળ શું હોય છે કે ફળ એ કે જ્યારે પછી મરણ થાય ત્યારે નવીનતા કઈ નથી લાગતી, કોઈ નવીનતા નથી, કારણ કે વિયોગ છે ને વિયોગ છે, બસ કઈ નવું તો કઈ છે નહીં. તે સંયોગ હતો ને વિયોગ થયો એમાં નવીનતા હોય, પણ આ તો વિયોગ જ છે અને પછી વિયોગ જ છે, એમાં કઈ નવીનતા નથી રહેતી. એમનું તો પ્રવચન ને બધું તમે સાંભળો, શબ્દો ઉપરથી વાત, અંદરના ભાવ ખબર પડે કે કેટલી અંતરથી સ્પર્શીને એ વાત આવતી હશે આત્માની. તૈયારીમાં રહેવાનું પછી ઘર છોડવાનો ભાવ આવી જાય તો તૈયારી છે કે નાના છોકરાને ભણાવી લઈએ, થોડા મોટા કરી લઈએ, લગ્ન કરાવી લઈએ, છોકરાને જોઈ લઈએ, એના લગ્ન કરાવી દઈએ, ત્યાં જતા રહીએ. આ સમયે ભાવ આવે તો એ તમને તમારો રાગ પણ એવો પાતળો પડી જાય. અત્યારે તમને એમ ના લાગે, અત્યારે તમે માનો કે પત્ની, પુત્ર, પરિવાર બધાને છોડવા તૈયાર છે કે ના, પણ ત્યાં તમે બેઠા પછી એ સમયની તમારી પરિણતિ જેવી બદલાય કે હા તૈયાર છું. એનું શું થશે એ વિકલ્પ તમને ના આવે. અને પછી બાજુમાં પછી નજીક નહીં જવાનું, કારણ કે નજીક ગયા તો પાછા રહેવા થઈ જશો, પછી તો દૂર જ રહેવાનું, પછી દૂર રહેવાનું. હા, અત્યારે કામ કરી લેવાનું. સરસ મને એવા ભાવ આવે છે કે લઈ લો તો જરા હું પૂછી આવું. કોને પૂછવા જાય છે? એ મનને પૂછવા જાય છે જે મને તને 4 ગતિમાં ભમાડે છે, એની સલાહ લેવા જાય છે. એના તો પોતાનો મિત્ર માન્યો છે, જેને ખાડા નાખ્યો છે ને. બહુ દૂર પડે એ આખું, એ ભારતનો આ છેડો ને પછી પેલો આપણે બીજો ભારતનો છેડો, એટલે આ ગુરુ મળ્યા તો જવું વારંવાર બહુ દૂર પડે. મહારાષ્ટ્રમાં આટલી બાજુમાં ગુજરાત સુધી પણ હોય તો મને 1 નાઇટ જર્ની હોય તો બહુ સારું. એમ આવા જ ભાવ હોય તો એ તો ગુરુ ના મળે, એ તો કારણ કે એમાં ભાવ આવી જાય કે નજીકમાં ગયા આટલા હોય એમ તો સારું કે આપણે મહિને આટો મારવો હોય તો મારી લેવાય. એકવાર અમદાવાદ મહુડી ના જે આવે છે ને જેવી એવી રીતે એક આટો મારી આવે દર મહિને. આ તો દૂર છે એટલે શું, હવે હજી એટલી રુચિ નથી થઈ એટલા માટે દૂર લાગે છે. રુચિ હોત ને તો એ દૂર ન લાગે. જેમ પ્લાન છે ફિક્સ કે આ વર્ષમાં 2 વાર કે વર્ષમાં 3 વાર મારે અમેરિકા જવાનું છે, તો અમેરિકા જવાનું તો અમેરિકાની દૂરી પણ મારી નજીક જ લાગે છે.
બધા પ્રોગ્રામ આ કન્ટ્રીમાં આ સ્ટેટમાં આટલા 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 બધું નજીક જ લાગે છે. વસ્તુ ડિસાઈડ કરેલી નજીક જ હોય છે. અને ત્યાં બાજુમાં જ ગુરુ હોય તો તે પછી દૂર લાગશે. એ ગ્રહસ્થ જે ગુરુની વાત કરું છું, તમે એમનું આચરણ ખાલી એવું નથી કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનમાં હોય એટલે પછી એ તો આચરણમાં ગમે એ રીતે વર્તે, એ ગમે એ રીતે વર્તે છે તો દોષ છે, પણ એ આદર્શપણું નથી આત્માનું. જ્ઞાની પણ એવી રીતે યુદ્ધ કરે છે, પણ એ આદર્શ ક્યાં છે? એ ઘટના જે એમની જે ક્રિયા હતી એ આદર્શ ક્રિયા નથી. એટલે તમે સમ્યક દ્રષ્ટિ થવું હોય તો એ દોષવાળી ક્રિયાને દ્રષ્ટિમાં નહીં લેતા. એ તો નબળાઈ છે, નથી થઈ શકતું એટલે કરે છે. પણ તમે તો જયારે સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે જયારે તમે એમને જોયા ત્યારે તમે આ ક્રિયાને જ પેલા જોઈ, જે છેલ્લે સુધી જોવાની નથી. પણ અંતર્ભાવમાં તો આપણને ખબર નથી. હા, એટલા માટે ચોથા ગુણસ્થાન વર્તી જીવને નમસ્કાર નથી કર્યા. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા સાધુને જ તે નમોકાર મંત્રમાં નમસ્કાર કર્યા છે, જે ચારિત્ર પણ પાળે છે. ખાલી શ્રદ્ધા જેની હોય એમ નહીં, ચારિત્ર પણ હોય. એટલે નમોકાર મંત્રમાં નમો લોએ સર્વ સાહણમ, બસ એની આગળ કઈ નથી કીધું. ચારિત્ર જ પૂજ્ય છે, શ્રદ્ધા જ્ઞાન પૂજ્ય નથી. આપણે મારા સાહેબને મેં પૂછેલું આમાં સાધુજીનો ઉલ્લેખ કેમ નથી? ગઈકાલે હવે કીધું ગર્ભિત છે, તો પછી આ અરિહંતમાં સિદ્ધ ને બધું પછી એકમાં ગર્ભિત જ કેવું, તો છૂટા ભેદ શું કામ કર્યા? અરિહંતના સિદ્ધના આચાર્ય ઉપાધ્યાય સાધુ ત્રણેય સાધુમાં ગર્ભિત જ છે ને, તો પછી સાધુ જ કહી દેવું હતું. આચાર્ય કીધું, ઉપાધ્યાય કીધું, સાધુ કીધું. જયારે એક જ લિંગ વાળાના 3 પદથી 3 ભેદ કર્યા, તો બીજી લિંગ વાળાના ભેદ કેમ નહીં કર્યા? જયારે શ્રાવક કઈ શ્રાવિકા કહો છો, એ શ્રાવકમાં શ્રાવિકાને ગર્ભિત નથી. શ્રાવિકા કેવું જ ના જોઈએ, શ્રાવિકા કેવું જ ન જોઈએ. આ નથી એટલે મૂળ મંત્રમાં ફેર કરી શકાતો નથી. એટલે પછી કઈ ને કઈ અર્થ કાઢીને હવે કઈ પણ સમજાવી દેવાય છે. કઈ પણ આમ તો મારું ચિંતન પણ છે, રાઈટ રોંગ આઈડિયા નહીં. પણ મેં આ 5 પદનો પદ તરીકે એનો અર્થ કાઢ્યો છે. આ કોઈ લિંગ તરીકે નથી કે સિદ્ધ કોઈ લિંગ છે, અરિહંત કોઈ લિંગ છે, કે સાધુ કોઈ લિંગ છે. જે સાધે છે એ સાધુ છે. એ પછી સ્ત્રી હોય, પુરુષ હોય કે કોઈ બી હોય, પછી એ નારકી પણ હોય કે દેવ પણ હોય. એ ભેદ જેમ પડ્યો ને કે નારકી ન જ હોય પછી દેવ ન જ હોય, તો એ આ જયારે પર્યાયની વાત છે. જો આપણે દ્રવ્યને જ જો લક્ષમાં રાખ્યું હોત તો કોઈ ભેદ જ નતો. પણ આ જે 5 પદ છે એ પદ દ્રવ્યના પદ નથી, એ પર્યાયના પદ છે. અને જે પર્યાયની વાત આવે છે ત્યારે આ પર્યાયના ભેદ ઉભા થાય છે. ત્યાં તો પર્યાય લક્ષમાં લેવાની, પર્યાય જ લેવાની છે. દ્રવ્યને ક્યાં લેવું છે? શુદ્ધ તો બધા છે, બધા જીવ શુદ્ધ. જે સાધના કરે તે સાધક નહીં, જે સાધે તે, પણ જે સાધી શકે છે એની અંદર મનુષ્ય. બસ, તો એમ જે મનુષ્યમાં જે કીધું પછી એવી રીતે આ ભેદ પણ પાડ્યો. આર્જિકા ને જેમ આર્જિકા સાધુ, આર્જિકા જે છે એ જે શ્રાવક શ્રાવિકા જે છે, તો શ્રાવકની સાથે શ્રાવિકા શબ્દ છે, એ બધામાં પડવાની જરૂર નથી. કારણ કે તમારી પ્રતીતિ તો જન્મથી એવી થયેલી જ છે, અને મારી પ્રતીતિ જન્મથી આ છે. અને જેને સમજાઈ જાય છે એકવાર કીધે જ સમજાઈ જાય છે, એમને સમજાઈ ગયું છે કે નહીં, એટલું નહીં, બિલકુલ નહીં. એટલે આ વાત તો જે છે ને, જેને સમજાય ને સમજાય, ન સમજાય તો પછી છેલ્લે ઘડી સુધી ન સમજાય, અને છેલ્લે કસાય થઈને જ એ ઉભો થાય. અને ધર્મનું ફળ એ નથી. એટલે હમણાંથી તો મેં બિલકુલ નક્કી કરી લીધું છે કે ધર્મના ફળમાં જો કસાય થતો હોય તો આ ઊંધા રસ્તે જઈ રહ્યા છે. એ તો ઊંધો રસ્તો પક્કો છે. ક્યાંય પણ સાચું પકડીને પણ જો કસાય થતો હોય, યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ ના કથનીયમ ના ચરણીયમ, એવું બોલવું પણ ન જોઈએ, એવું કરવું પણ ન જોઈએ. તમને ખબર છે કે આ સાચું જ છે, તેમ છતાંય લોકમાં વિરુદ્ધ હોય એ નહીં બોલવું. હા, એ સત્ય છે. સત્ય શું છે કે એ સત્ય.
એ સત્ય છે. અસત્ય પણ સત્ય છે. પણ આવું ત્યાં એવું નથી કે આપણી માન્યતા પણ લોક જેવી કરી નાખે. પાછળ એ વાત આવશે. આપણે આ કીધું છે એટલે આપણે બરાબર થઈ જઈએ. એ તો એ જ કરી શકે જે જ્ઞાની હોય, જે જ્ઞાની હોય, જ્ઞાની હોય, એ જે નિર્ણય કરી શકે છે કે આ એ તો કશા વગર રહી જ નથી. નહીં તો બોલે જ કઈ ના કઈ બોલ્યા વગર ના રહે. બોલે છે મૌન શ્રેષ્ઠ પ્રાર્થના. ત્યાં ચાલો આપણે જઈએ. બહુ સરસ તો કે નહીં ત્યાં નહીં જઈએ કે ત્યાં બહુ એટલે ક્રિટિસાઇઝ બહુ કરે છે એટલે માણસ એ વાત નથી. આપણા ક્લાસમાં બંને માટે અગાસ થવાનું એ સીધી વાત છે. જ્યાં ક્રિટિસાઇઝ છે ત્યાં પણ ધર્મ નથી. પણ સત્ય કેટલું બતાવતા હોય નહીં, પણ એ કે ત્યાં મારાથી કેમ કે એ સીધી વાત છે ને. સામેવાળો નથી સમજતો, આવું તમે તો સમજો જ છો ને. એ એક વાત એ જો આ ભાઈ સમજે છે ને આ ભાઈને બધી ખબર છે તો એ ભાઈની સામે તો હું બધા તર્ક ને યુક્તિ આપીને બતાવીશ કે મુસ્લિમમાં આ રીતે આ સિદ્ધાંત વિરુદ્ધ છે, આ બરાબર નથી. એક તો જીવને કાપી નાખવાનો, પાછો એમાં ધર્મ માનવાનો, આ બરાબર નથી. આ સમજી શકે છે એટલે એમની સામે હું આ વાત કહીશ. એ બરાબર છે. ક્યાં કેવું અને કઈ રીતે કેવું એ બે વસ્તુની ખબર હોવી જોઈએ. મુસ્લિમની સામે આ વાત ન કહું, એની સામે તો એમ જ કહેવાય કે ખરેખર તમે તો આ બહુ કામ સારું કરો કે ભાઈ પાણી પણ નથી પીતા, થૂક પણ અંદર નથી કરતા ઉપવાસમાં, આટલું તો કામ સારું કરો છો. પણ હવે તમે આટલું કરો કે હવે જ્યારે જે જીવને કષ્ટ પહોંચે છે તો કોઈને કષ્ટ પહોંચાડવાનું એ ન થાય. તમે ખાઓ છો તો ખાવામાં તમારા આહાર ને એ બધામાં ધ્યાન રાખો. તમારામાં એ કીધું છે ને કે વ્યાજ કોઈનું નહીં ખાવાનું, તો પછી તમે વ્યાજ શું કામ ખાવ છો? એટલે આ પાપ તમારામાં કીધેલા છે એ પાપ તો પેલા તમે છોડો. જયારે તમે એ પાપ ને છોડશો ત્યારે તમારી દશા એવી આવી જશે કે મારી વાત ને પછી તમે સાંભળી લો. એ કસાય ના થાય એ લેવલ પર પછી કસાય ડાયરેક્ટ બતાવી દઈએ. એના ધર્મમાં જે કીધું છે બસ એને પાળે તો એ સત્ય ધર્મ ને સાંભળવા માટે પાત્ર થઈ ગયો. બીજું બ્લડ ચડાવે એટલે રિએક્શન થઈ જાય. એ જ બ્લડ ગ્રુપ થઈ જાય. બ્લડ ગ્રુપ માટે હમણાં એક બહુ સરસ હતું કે તમે જયારે બ્લડ તમને ચડાવવામાં આવે છે ત્યારે તમે એ વિચાર કરો છો કે હવે આ તમારું આ બી પોઝિટિવ છે તો બી પોઝિટિવ તમારું છે કે નહીં, ક્યાં છે તો જ લેવાનું. ગ્રુપનો વિચાર કરો છો બ્લડ માટે. તમારા ખાતામાં કે તમારા ગલ્લામાં પૈસા આવે છે ત્યારે તમે કયા ગ્રુપનો પૈસો એવો વિચાર કરો છો કે પાપનો છે, પુણ્ય એટલે કે નીતિનો છે, અનીતિનો છે, ચોરીનો છે, કેવો છે? કોઈ દિવસ નથી કરી આવ્યો છે લઈ ગયો. ત્યારે એ એટલો જ ખતરનાક છે તમારા અંદર મળી ગયો છે ગલ્લામાં આવીને. એ બ્લડની જેવો ખતરનાક છે, એનાથી વધારે ખતરનાક છે. પેલો એક ભવનો સવાલ છે, આ ભવનો સવાલ છે. એટલે કસ્ટમર પણ કેવા રાખવા ને એ પણ એ બધું સરસ. કૃપાળુદેવના તો યોગમાં બિઝનેસ કર્યો, વેપાર કર્યો, પણ પાછા વેપારીઓ એવા જ મળ્યા પાછા. એટલે તમારો આત્મા જેવો નિર્મળ હોય ને તો તમને યોગ પણ મળશે, મળી જાય. એવું સર્કલ થઈ જાય, વેપારી બી થઈ જાય આ વાત છે. હા. એને પછી તમે જરૂર નથી કે તમે 5 સ્ટારમાં લઈ જઈને નોનવેજ ખવડાવો ને એના માટે પેમેન્ટ કરો ને. તમને તમારો રાગ એટલો તીવ્ર ન હોય ને ત્યારે જ આ થઈ શકે કે ભાઈ ઠીક છે ભાઈ એવું હોય તો લે માલ, ન લેવો હોય તો કાંઈ નહીં, જમવા જવું છે ચાલ તને લઈ જાય. ઉલટું એવું થાય છે ઘણી વાર કલાક બી બેઠા હોય ને ધંધાની વસ્તુ તો ના થાય. આ બધી વાતો થતી માણસ વિચાર કરતો હોય કે તમે ધંધાની વાત તો કરી જ નહીં કઈ જરૂર તો નહીં લાગતું. જીવન જ એવું થઈ જવું જોઈએ ખરેખર, અને બધું થઈ જાય પાછું. આના કારણે ઉલટું તમારી પ્રેસ્ટીજ પણ એવી ઉભી થઈ હોય માર્કેટમાં કે ભાઈ આ જે ધાર્મિક છે, ધર્મી છે, આ જે વસ્તુ આપશે બરાબર જ હશે, એમાં ખોટું નહીં. એના કારણે પણ કામ તમારું ચાલી જાય. એમાં સાચી ના તમે એનો બેનિફિટ ઉઠાવો એ નહીં પાછું, એ નહીં પાછું દેખાઈ જાય. એ દેખાય એટલે ખ્યાલ આવી જાય. એક વ્યવહાર કરે એટલે ખ્યાલ આવી જાય કે આ બતાવે છે કે આપે છે કે બોલે છે કે કરે છે કે. અને માણસને એક વાર છેતરી શકાય, 2 વાર, પણ વારંવાર તો ન છેતરી શકાય. ધંધા રોજ ના ફરતું હોય કામ, વારે બિલ્ડિંગ થતી હોય એટલે માણસ ખ્યાલ તો આવી જ જાય છે કે આ કેવો
છુપાવી નથી. ઇન્ટર્ન આવે ને એ આવી જ જાય. અમારે પણ જયપુરમાં જે અભ્યાસ કરવા માટે એડમિશન જે મળે ને એમાં 18 દિવસનો કેમ્પ હોય. છોકરાને 150 વિદ્યાર્થીઓ કેમ્પમાં આવે એડમિશન માટે, એમાંથી 30 સિલેક્ટ થાય. ક્યારેક 150, 200, 250 એવા વિદ્યાર્થી આવે. 18 દિવસમાં એની ખબર પડી જાય કે આનું લક્ષણ કેવા છે. એ છુપા થોડા રે. 14-15 વર્ષનો છોકરો હોય એના જે સંસ્કારો લક્ષણો હોય ખબર પડે તો એફર્ટ કરતા કરતા પછી બધાના નામ નીકળતા જાય કે ના જે વધારે તોફાની એને જ લેવા જોઈએ, કારણ કે સુધરવાની જરૂર તો એને છે ખાસ. કે અહીંયા 5 વર્ષમાં જો આ બધા એ સુધાર કરવા જશે તો જે આ જ્ઞાન આપવું છે પછી ક્યારે આપશે પાછું. એટલે અહીંયા તો એ જ છે કે જે ત્યાં વ્યવસ્થિત પેલા એની જે પાત્રતા હોય, પાત્ર જીવ જ ત્યાં અંદર આવી શકે. એ પાત્રતા ત્યાં શીખવાડવામાં આવે તો પછી બધો ટાઈમ એમાં જતો રહી છે. તો પંડિત તૈયાર કરવા છે, તો સોલા થોડી તૈયાર પ્લેન પેપર વક્તા તૈયાર પ્લેન પેપર જોઈએ. અમુક લોકોને એટલો તત્વનો અભ્યાસ ઊંડો ન હોય પણ જીવનની સરળતા એવી હોય, અપરિગ્રહમાં રહેવાની ભાવના હોય અને એટલું કરકસરથી જીવવાની ભાવના. અમારા ગામમાં એક ભાઈ છે કે એમને સેલ લાવે ને તો સેલ ઘડિયાળમાં નાખ્યો હોય તો એની બાજુમાં ઘડિયાળની બાજુમાં તારીખ લખેલી હોય, આ તારીખે આ સેલ નાખ્યો છે. આ મહિને કે 300 ને એટલે 180 દિવસ જે ચાલવો જોઈએ આ 178 દિવસમાં કેમ પૂરો થઈ ગયો એ વિચારવા પત્નીને કે આ 2 દિવસ ઓછો ચાલ્યો આવો કે બાકી 180 દિવસ આ સેલ ચાલતો હોય છે. એટલું માસ્તર હતા પેલા, હવે રિટાયર્ડ થઈ ગયા છે. એટલું જ રાખવાનું પોતાની પાસે, બસ બીજી કોઈ જેટલી વસ્તુની જરૂર છે બસ એક ઘડિયાળ રાખવાની, એક જ ઘડિયાળ આખા ઘરમાં. એક રૂમમાંથી બીજા રૂમમાં જવામાં તકલીફ શું થાય છે કે બે ઘડિયાળ 2 રૂમમાં શું કામ રાખવાની છે? અહીંયા જેટલા રૂમ છે બધામાં જોઈએ ને બધાના હાથમાં ને બધાના મોબાઈલમાં પાલન એક નથી થતું. તકલીફ એ છે કે એક ઘડિયાળનું પાલન નથી થતું. સામે કોઈ વસ્તુ ટાઈમ સમય એટલે ત્યાં ઘડિયાળની દુકાન હતી એમાં ટાઈમ લખેલો તો સવારે 9 વાગે ખોલશે ને દર સવા 9, 9:30 છોકરો ખોલે દુકાન. ત્યાં દુકાન ઘડિયાળની ખોલે સવા 9. ધ્યાન પાલન નથી થતું એનું ટાઈમ નું. જેના ઘરમાં જવાની છે ત્યાં શું પાલન થતું કે આ ઘડિયાળનું? ધનપતિ માંગે ભીખ, એવું નામ ધનપતિ છે ભીખ માંગતો હોય. લક્ષ્મી છાણા વિનતી, ધનપાલ માંગે ભીખ, હવે કુમાર તો મરી ગયા, આ ધનપાલ શીખ. બધા વિરુદ્ધ છે. લક્ષ્મી છાણા વિનતી. દ્રવ્યાનુયોગમાં આ રીતે વિચાર કરો તો આ આત્માની સ્થિતિ આ જ છે. પોતે તો સુખનો ધામ છે અને ભીખ માંગી રહ્યો છે પૂતગલ સામે કે મને સુખ આપ. ને આપણે આદર્શ પણ પાછા એવાને બનાવ્યા છે જે આવા ભીખ માંગનારા, વધારે ભીખ માંગતા હોય ને જેટલી, એને આપણે આદર્શ માનીએ. મુકેશ અંબાણી બહુ મારે એના જેવું થયું છે કે જે પોતે આટલી ભીખ માંગી રહ્યો છે સુખના માટે થઈને, તડપી રહ્યો છે, આરોટી રહ્યો છે, આટલા કરોડનું મોટું ઘર બનાવ્યું પણ તોય તે ઊંઘ નથી આવતી પથારીમાં. કેટલો આર્ટિકલ આવ્યો તો આરોટે છે આમથી આમ શું કરે? એને સુખી માન્યો પાછું. પણ આ તો આત્મા તો સિવાય તો આવી જ ન શકે ને. આટલી દ્રઢતા હોય એને એમ ન હોય કે ચલો ઠીક છે આત્માથી પણ સુખ મળી શકે અને બીજું ક્યાંક કોઈ સારું કામ, દયાદાનનું કામ પણ કરશે તો એના આત્માને શાંતિ મળશે. આવો ભાવ રાખે તો ખોટું. ત્યાં એને એટલો નિર્ણય હોય કે આત્મા સિવાય બીજે ક્યાંય સુખ નહીં મળે. બસ ગુનો ના રાગી હોય. બસ એને પછી વ્યક્તિ સાથે કોઈ મતલબ નહીં.
મહિમા પણ એની જ આવે છે, સમ્યક દ્રષ્ટિ હોય એ, અને બીજા કોઈ ધનવાન હોય કે કોઈ ઊંચા પદ ઉપર હોય લોકમાં, તો એની કમ્પેરિઝનમાં શાહરૂખ ખાન હોય મહારાજ સાહેબ હોય તો લોકોના ઓટોગ્રાફ માટે શાહરૂખ ખાન પાસે જ જશે, એ મળશે નહીં, આ મળી જશે પાછા કાલે. આ તો આ કાળ એવો છે, એટલે મને લાગે છે કે બધાને ખબર છે શાહરૂખ ખાન કઈ છે જ નહીં, બધાને ખબર છે, છતાંય મારા સાહેબને છોડીને શાહરૂખ પાસે ફોટોગ્રાફ લેવા જશે. શ્રદ્ધામાં નથી ને, શ્રદ્ધા ખબર નથી. આપણે કહીએ ને બધાને ખબર નથી, ખબર નથી, ખબર હોય તો ન જાય, ખબર હોય તો કેવી રીતે જાય, અંદરમાં પ્રતિથિમાં નથી. મારા સાહેબ શુદ્ધ છે, બધાને ખબર છે, મારા સાહેબ નીચી કક્ષા છે, હા એ ખબર છે, બધાને ખબર, એ ખબર છે કે, પણ એને તો એ જ લાગે છે કે નીચી કક્ષા છે એ એની ઊંચી છે, એ ઊંચી માને છે ને. તો જાય, બધાને ખબર છે કે મારા સાહેબ ઉભા હોય તો શાહરૂખ ખાન, પાપની દ્રષ્ટિએ ખબર છે કે આ પાપ કરે છે ને આ પાપ નથી જ કરતા, એ ખબર છે, પણ તોય તે ત્યાં, કારણ કે એના અંદર પાપની રુચિ છે, ભીડ ત્યાં પાપનો રસ છે ને એને. હમણાં આવે મનમોહનસિંહ આવ્યો હોય અહીંયા, બધા ઉત્સુકતાથી જોવે. આપણે ચર્ચિલમાં બહુ સરસ એક વર્ડ છે, ચર્ચિલ ત્યારે નીકળ્યા રસ્તા પરથી નવા પ્રધાનમંત્રી થયા ત્યારે લોકોને બહુ, કેમ કે પહેલા એ લેક્ચર હતા સારા, હા લેક્ચર હતા, એટલે ફેમસ તો હતા જ, પછી પ્રધાનમંત્રી બન્યા, રાષ્ટ્રપતિ બન્યા. હા, એટલે પછી જયારે એમની સભા નીકળી, એનો ગરબડો નીકળ્યો ત્યારે ઘણા બધા લોકો જોવા માંડ્યા. ચર્ચિલ બેઠા હતા, એમના સેક્રેટરી કીધું કે ઉભા થાવ કે લોકો આપણા અભિવાદન માટે આટલા બધા આવે, તમે બેસવા જાય કે આપણે જરા પણ નથી લાગતી, ઉત્સુકતા નથી લાગતી કે આટલા બધા લોકો આજે આખા અમેરિકા રસ્તા પર આવી ગયું છે કે ભાઈ લોકોને ઉત્સુકતાથી ઉત્સુકતાની ઇમ્પોર્ટન્સ છે. જયારે એમને ખબર પડશે ને કે આ ચર્ચિલ મરી ગયો છે તો એના કરતા બધા પબ્લિક આવશે. ચર્ચિલ મરી ગયો છે એની જે ઉત્સુકતા કેવી રીતે ગોળી લાગી છે, અને એવા લોકોને જવા માટે હું બોલતો આપણે ચોપડીમાં જ મેં કઈ એક દ્રષ્ટાંત આપેલું, એક ચર્ચિલ આ છે ક્ષણિકના બોધમાં, ક્ષણિકમાં જે છે ને કે પેલો ટેક્સી વાળો, ટેક્સી ડ્રાઈવર નું લખ્યું છે, ટેક્સી ડ્રાઈવર કહે છે મારી સાથે જવું છે, જલ્દી જવું છે, ઉભા ને કે તને હું વેટિંગ આપી દઈશ, તો નાના સાહેબ કે મારે જલ્દી જવું છે, તો શું છે આજે તો ચર્ચિલનું લેક્ચર છે. એ રેડિયો પર સાંભળવું હતું ટેક્સી ડ્રાઈવરને ઘરે જઈને રેડિયો પર સાંભળવું હતું, તો ચર્ચિલ જતો તો લેક્ચર આપવા માટે, એ જ લેક્ચર સાંભળવા માટે એને ઘરે જવું હતું રેડિયો પર. એને કીધું કે એને ખબર નથી આ ચર્ચિલ છે, એટલે કે તું વેટ કર કે મારે લેક્ચર આપવા માટે જવું છે ને, કલાક લાગશે તો ઉભો રહે, તો નાના સાહેબ મારે મોડું થાય છે, કે તું તને હું વેટિંગ આપી દઈશ. તો કે નાના સાહેબ કે આજે તમને ખબર નથી કે આજે તો ચર્ચિલનું લેક્ચર હું કેમ કહીને છોડી શકું નહીં. ચર્ચિલ ખુશ થયા, કેવો મારો ટેક્સી ડ્રાઈવર પણ મારો ફેન છે, એક મોટી નોટ આપી જેને એક્સપેક્ટેશન કરતા વધારે હતી આપી, પછી હવે ખુશ થઈ ગયો. સાહેબ કે તમે કેટલા ભલા માણસ છો, આવા ભલા માણસ મળતા હોય તો ચસી ગયો. આટલી મોટી ટીપ આવી હવે તો હું વેઇટ કરીશ. વાત થયો કે ઇમ્પોર્ટન્ટ છે, શબ્દો કરતા અત્યારે પૈસાનું મહત્વ આવી ગયું. એને કીધું નહીં કે હું ચર્ચિલ છું, જીવનની સત્યતા આ જ છે. મેં તો પેલો ટીપ આપી, ટીપે લઈ લેત ને પછી કે તમે નીકળો કે જાઓ, હું નીકળું છું. આ બધું સમજાઈ જાય પછી સંસારની નવીનતા ના લાગે, દુનિયા આવી કેમ છે, પ્રસંગમાં નવીનતા ના લાગે કે આવું કેમ કરે છે, આવું જોઈએ, દુનિયાનું સ્વરૂપ જ આવું છે. મારા ઓફિસના કામ માટે હું આવા કપડા પહેરીને ગયો ને તોય મારું કામ ન થયું, પછી સૂટ ને પહેરીને ગયો તૈયાર થઈને વ્યવસ્થિત, પેલા એક ઓલામાં સહી કરી આપી, 4 દિવસથી જતો સહી નહીં કરી, આવી રીતે જાઓ ને બેઠો બેઠો બહાર બેઠો,
કોઈ હશે હા એમ કે આટલા મોટા જમીનના કાગળિયા લઈને જાઓ છો ને તો કે બાલબેટ જાણે કોઈ નોકર આવ્યો છે. હજી તો 4 દિવસ પછી એમ ખાલી વિચાર આવ્યો કે લાવ તો દુનિયાની દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ છે, એટલે બાહ્ય દ્રષ્ટિ વાળા માટે તમે એ જગ્યાએ જાઓ છો ને તો એવા તૈયાર થઈને જાઓ. આવો સાહેબ બેઠો બેઠો એને ખબર નહીં આ એ જ છે કે બોલો ક્યાં કામ હે તો સિગ્નેચર બાકી. અચ્છા બોલો કર દેતા એવું છે. અને આવા દુનિયામાં રહેવું એટલે અજ્ઞાની થવું જોઈએ. અજ્ઞાની બહારથી એટલી તો ચારિત્રનું ઇમ્પોર્ટન્સ આપ્યું છે. જ્યાં તમે જ્યાં જો ત્યાં તમે દુનિયા તમને આ દ્રષ્ટિથી જ જોશે. આવું હોવું જ જોઈએ. આવું ઓફિસમાં તમે પછી તમે એ જ જોશે, તમારા લોકમાં પણ તમને આ રીતે જ જોવા માંગે છે દુનિયા. એટલે મેં તો મારા સગાવાલાને ત્યાં જાઓ તો પછી પેન્ટ શર્ટ જ પહેરીને જવાનું. લોકો અહીંયા મને પેન્ટ શર્ટમાં જોતા જ નથી, લોકો આમાં જ જોવે. જેને જે અસર થાય છે ને બસ એને એ રીતે રાખો. મને બેમાં અસર નથી, હું આમાં પહેરવામાં નથી, પેલા પહેરવામાં વાંધો નથી, બસ બે જગ્યાએ કામ થવું જોઈએ, ત્યાં સહી થવી જોઈએ, એ તમારે શ્રદ્ધા થવી જોઈએ. હવે આને તમે માયાચાર કહો, પણ એમાં એક પ્રકારનું જ્ઞાનીના જીવનનું, જ્ઞાનીને આવું હોય, જ્ઞાની જેવી જગ્યાએ જાય એવી રીતે વ્યવહાર કરે, પણ એ જ્ઞાનીને માયાચાર કેમ નથી કીધું એનું કારણ એ છે કારણ કે ત્યાં એને એ બતાવવાનો એવો ભાવ નથી, છુપાવવાનો ભાવ જ્ઞાની નથી હોતો. જો તમારી સામે હવે છુપાવવાનો ભાવ જ્ઞાની નથી કે હું પેન્ટ શર્ટ પણ પહેરું છું, સૂટ બૂટ પણ પહેરું છું, આ પણ છે. ખબર પડી જાય તો એનો ભય નથી, એટલે જ્ઞાનીને અગુપ્તી ભય જે છે ને એ નથી હોતું. એનું કારણ આ છે મારું આ જે પોલ છે, પોલ ખુલી જશે તો શું થશે? જ્ઞાનીના જીવનમાં સિક્રેટ હોય પણ સિક્રેટ બહાર પડી જાય તો મારું શું થશે એવો એને ભય ન હોય. જ્ઞાનીને છુપાવવાનો હોય, લોભ નહીં હોય, છુપાવવાનું હોય એટલે સિક્રેટ હોય. પત્ની સાથે એક વાત કીધી છે, એ વાત છોકરાને ન ખબર પડવી જોઈએ. જ્ઞાનીને એ વાત છે, આ વાત સ્પેશિયલ પત્ની માટે છે, પણ એ છોકરાને ખબર પડી જશે તો એવો ભય નથી, એના કારણે ચિંતિત નથી. સત્યનો સ્વીકાર છે એટલે હોઈ શકે, ખબર પડી શકે. અરે ત્યાં જાગૃતિ તો એ હોય છે કે 4 દિવસ સુધી પુણ્યનો ઉદય નતો અને ચોથા દિવસે આ કપડા પહેરવાથી થઈ નથી થઈ, પુણ્યનો ઉદય. બસ એ જાગૃતિ. કારણ કે એ વખતે જો પુણ્ય ના હોત તો પાછો ભાવ આવે ને, ભાવ પણ નહીં આવે, હતો એટલા ભાવ આવે એટલે કપડા પહેર્યા ગોઠવાઈ જાય, ઓટોમેટિક ગોઠવાય. ઘણી વાર સ્કૂટરમાં જતા ને આમ જેને આમ રસ્તો ખાલી આગળ વાળા આગળ જાય એકદમ પાછા આપણે ત્યાં અહીંયા જ ઉભા રહેવાનો, આ ટાઈમે અહીંયા જ ઉભા રહેવાનો રસ્તો મારો જોગ હતો, મનમાં આવી જાય અહીંયા જ ઉભા રહેવાનો એટલે પેલા આગળ ગયો ઉતાવળ કરીને. એટલે ઉદય અનુસારે પેલા અહીંથી મારે દુરંતો ટ્રેન પકડતો ને 10 વાગે ગુજરાત મેલ પણ એક ભાઈ પકડે, અમારું લેક્ચર એક સાથે પડે, એને ઉતાવળ કે મારી ટ્રેન વહેલા છે, હું જલ્દી જાઉં. મારાથી પેલા કેટલાય પેલા નીકળી ગયા હોય, એને 4 સિગ્નલ નડ્યા હોય, ત્યાં સ્ટેશન સાથે ઉભા હોય, છેલ્લા સિગ્નલ સાથે બી ઉભા હોય કે તો અડધો કલાક પેલા નીકળ્યા હતા ને. ઉદય જયારે હોય ને ત્યારે એને પહેલો નીકળ્યો હોય તો 4 સિગ્નલ નડી ત્યાં મોડો પહોંચે. એક ઉદયની જાગૃતિ અને ઉદય અનુસારે કાર્ય થઈ જાય તો પણ મારા આત્મામાં કઈ વધી ગયું નથી, બસ એ જાગૃતિ. અને ન થાય તો કઈ ઘટી ગયું નથી. એટલે સ્વ પરનું ભેદ જ્ઞાન પણ હોય અને અકર્તા ભાવ હોય. આ બે વસ્તુ શાસ્ત્રમાં કીધી. 6 દ્રવ્યના સ્વરૂપને, દ્રવ્યાનુયોગને ભણવાનું ફળ શું? તો કે છે સ્વ પરનું ભેદ જ્ઞાન અને પર પદાર્થની કર્તૃત્વ બુદ્ધિનો અભાવ. પૂરો સાર આવી ગયો. આ દ્રવ્યાનુયોગનો સાર છે. એક જ સમજી જાય એટલે આવી જાય. સ્વ પરનું ભેદ જ્ઞાન. કામ થાય એટલે આપણા મારામાં કઈ વધ્યું નથી અને ન થાય તો મારામાં કઈ ઘટ્યું નથી. અને એને એવો જ ભાવ હોય, તમારી તિજોરીમાં થોડા 2-4 લાખ વધારે આવી ગયા, ઘટી ગયા, આવ્યા ને ગયા, મને શું છે, એવી રીતે વિચાર કે મને શું છે. તો એવી રીતે પોતાની તિજોરીમાં આવે ત્યારે પણ એ ભાવ મને શું છે,
હેલો બોલો. એક વખત મોક્ષ થયા પછી ફરી સંસાર દશાને ઈચ્છતા નથી, એ પણ સમ્યક દર્શનનું જ બળ છે. અને સિદ્ધ ભગવાનને ત્યાં સમ્યક દર્શન છે એટલે એના બળ ઉપર સમ્યક દર્શન એ સંસાર ઈચ્છતા નથી. એટલે એ ઈચ્છાનો જ ભાવ કેમ નથી થતો? એ સમ્યક દર્શનના બળ ઉપર કોઈ હવે ભાવ નથી ત્યાં. ઉલટું એને એટલે ત્યાં સિદ્ધ ભગવાનને અહીંયા જે પ્રશ્ન છે ને, સમ્યક દર્શન હોય અહીં સુધી કે સમ્યક દર્શનના બળે જ એ સિદ્ધ છે. સમ્યક દર્શન હોય છે, સમ્યક દર્શનના બળે જ એ સિદ્ધ છે. એમ સમ્યક દર્શન તો છે પણ સમ્યક દર્શનનું જ બળ છે. એટલે એમ નથી ખાલી પડ્યું હોય બસ એ પડે એમ નહીં, એનું એટલું ઇમ્પોર્ટન્સ ત્યાં પણ છે. કેરીનું ફળ આવે ત્યારે મૂળ હોય કે ન હોય? હોય. એ મૂળનું જ બળ છે કે આ કેરી છે. એટલે એની અંદર ગર્ભિત છે. સમ્યક દર્શન પાછું કેવળ દર્શન થઈ જાય છે. ના, એ તો કેવળ દર્શન તો એ દર્શન ગુણની પર્યાય છે, શ્રદ્ધા ગુણની નહીં. એ દર્શન નામનો ગુણ છે જે આત્માનો શ્રદ્ધા ગુણથી જુદો ગુણ છે. શ્રદ્ધા ગુણથી એ અલગ જ છે. અને પછી એની અંદર જે ભળી જાય છે એ ક્યારેય ભળે નહીં ને. એક ગુણ બીજા ગુણમાં ન ભળે. એ તો કેવળ દર્શન રૂપે કોણ થાય છે? જે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન જે અત્યારે આપણે છે એ કેવળ દર્શન થઈ જાય છે. એટલે આ તો આવી ગયું. એટલે કેવળ દર્શન એ પૂર્ણ પર્યાય છે, પૂર્ણ શુદ્ધ પર્યાય છે. તો અશુદ્ધ પર્યાય નામ મિથ્યા દર્શન નથી, સમ્યક દર્શન નથી. એનું નામ તો ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન છે, જે કેવળ દર્શન થઈ જાય છે. અને જ્યાં મિથ્યા દર્શન છે તો સમ્યક દર્શન થઈ જાય છે. એ ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન નામ કહેવાય ને પછી એ સિદ્ધ ભગવાન સમ્યક દર્શન જ કહેવાય. એમાં નામમાં બદલો નહીં આવે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે એ જ્ઞાન ગુણની પર્યાય છે. કેવળ જ્ઞાન. એ તો મિથ્યા જ્ઞાન થી સમ્યક જ્ઞાન થશે, સમ્યક જ્ઞાન પછી કેવળ જ્ઞાન રૂપે થઈ જશે. એ પર્યાય તો પછી ત્યાં સમ્યક જ્ઞાન નહીં હોય ને. એ કેવળ જ્ઞાનમાં સમ્યક જ્ઞાન ન હોય એ કેવું? એનો મતલબ એ પાછો કે કરોડમાં લાખ ન હોય. એ પણ હોય એ તો હોય જ ના. એટલે સમ્યક તો હોય. સમ્યક તો ગર્ભિત થઈ ગયો અંદર. એ હોય તો જ એના બળ પર છે ને, લાખના બળ પર કરોડ છે ને. એટલે આમ તો કેવળ જ્ઞાન થાય એટલે મતિ જ્ઞાન પણ હોય. એ બધા એની અંદર ભરેલા જ છે. મતિ, શ્રુત, અવધિ, મંત્ર બધા ભરી જાય છે. પણ કેવળ દર્શન ખાલી જ્ઞાન રહી જાય છે. એટલે આ બધા એની અંદર ગર્ભિત થઈ જાય છે. શેમાં? કેવળ જ્ઞાન. કયા ગર્ભિત થઈ જાય છે? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, જ્ઞાન. એ ગર્ભિત થઈ જાય છે એનો અર્થ એ કે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન થી જે જણાતા હતા પદાર્થો એ બધા જ એમાં જણાઈ જાય છે. પણ મતિ જ્ઞાન એમાં મળેલું છે એમ ન કહેવાય. કારણ કે મતિ જ્ઞાન તો ઇન્દ્રિયાધીન જ્ઞાન છે, એ પરાધીન જ્ઞાન છે. તો પરાધીનતાનો અંશ તો કેવળ જ્ઞાનમાં હોય નહીં. એટલે એ ક્વોલિટી તે ઇમ્પ્યોર ક્વોલિટી તે ડિપેન્ડન્ટ વાળી ક્વોલિટી છે. એ કામ નથી કરતી અત્યારે. બસ, પણ એમાં જે વસ્તુ જણાતી હતી એ વસ્તુ તો બધી કેવળ જ્ઞાનમાં જણાય છે. પણ મતિ જ્ઞાન એના અંદર મળી ગયું છે એમ ન કહેવાય. એટલે બે મત આવે છે. એક મત આમ કહે છે કે આ બધું નીકળી જાય છે. એ તો નીકળી જ જાય. ચારે ચાર જ્ઞાન હોય જ નહીં ત્યાં. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપરી જ્ઞાન ચારે ચાર જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે ન જ હોય. જરૂર પણ નથી. અને એમ કોઈ કે આ બધા મળી જાય છે અંદર, તો એ મળેલા ન હોય. કારણ કે ડેફિનેશન ને સમજ્યા નથી કે મતિ જ્ઞાન આને કહેવાય, શ્રુત જ્ઞાન આને કહેવાય. તો જે આ ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય એનું નામ મતિ જ્ઞાન છે. હવે ત્યાં સિદ્ધ ભગવાન તો શરીર જ નથી, તો ઇન્દ્રિય વાળી વાત આવી ક્યાંથી? ત્યાં મતિ જ્ઞાન મળેલું કેવી રીતે હોય અંદર? એ મતિ જ્ઞાનની ત્યાં જરૂર નથી. શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરી જ્ઞાનથી જે વસ્તુ જણાતી હતી એ બધી તો કેવળ જ્ઞાનથી જણાઈ જાય છે. એ ઇન્દ્રિયો વડે જ્ઞાન છે. એ રીતે જે સમ્યક જ્ઞાન છે કે સમ્યક દર્શન છે એ તો છે આત્માનો ગુણ જ. પણ જયારે સંપૂર્ણ શુદ્ધતા થઈ જાય છે ત્યારે પણ એમાં અંશે અંશે થતું નથી. અહીંયા કેવળ જ્ઞાનમાં એ છે કે પેલા તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન થયું, પછી અવધિ મનોપરી અને પછી કેવળ જ્ઞાન. એમ જેમ છે એવી રીતે અહીંયા સમ્યક દર્શન મિથ્યા દર્શનમાં નથી. મિથ્યા દર્શન ગયું, સમ્યક દર્શન થયું એટલે ત્યાં 100% શુદ્ધ પર્યાય પ્રગટ થઈ ગઈ. ત્યાં અંશે અંશે નથી થતી. ત્યાં બે જ છે, આઈધર મિથ્યા દર્શન ઓર સમ્યક દર્શન.
અહીંયા તો મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન પણ હોય, અવધિ જ્ઞાન પણ હોય, કઈ પણ હોય. એટલે જે સ્થાયિક સમસ્તો છે એ જ ટકીને રહે છે. બસ, પણ તો એ સમ્યક દર્શન જ કહેવાશે. અચ્છા, એ જ ટકીને નામ તો એનું સમ્યક દર્શન જ રહેશે. અને એના બળ પર જ આ બધી કેવળ જ્ઞાન ને પ્રગટ પર્યાય પ્રગટ થાય છે. પૂર્ણ વિતરાગતા, કેવળ જ્ઞાન, એ બધું ચારિત્ર ને જ્ઞાન ગુણની પર્યાય. એટલે સમ્યક દ્રષ્ટિ તે ભગવાન સમ્યક દ્રષ્ટિ હોય છે. આ વાત થઈ. પ્રશ્ન નંબર 177 છે. સંસારની કઈ ગતિમાં અનંત જીવ હોય છે? 4 ગતિ છે. ચારેય ગતિમાં અનંત જીવ નથી. અનંત જીવ 2 જગ્યાએ છે. એક સિદ્ધ ભગવાન અનંત છે અને નિગૂઢના જીવ અનંત છે. બાકી બધામાં તો અસંખ્યાત છે. એટલે કે દેવ, મનુષ્ય અને નારકી અનંત નથી હોતા, અને તિર્યંચ એ જ અનંત હોય છે, કારણ કે નિગૂઢ એ તિર્યંચ ગતિમાં આવે છે. નિગૂઢના જીવ જ અનંત છે. નહીં તો એક કળીના અંદર જ તે બટાટાની અણી જેટલા જીવ છે એમાં જ તે અનંત જીવો છે. પણ એ બધું આફ્ટર ઓલ એ સંસારમાં જ આવે છે. એટલા માટે એમ કહેવાય કે સંસારમાં અનંત જીવ છે. એ રીતે તિર્યંચ ગતિમાં અનંત જીવ હોય છે. આના ઉપર હું થોડું ડિટેલમાં તમને આવતી વખતે બતાવીશ. તિર્યંચમાં જ, ઓનલી તિર્યંચ. સિદ્ધ કરતા વધારે છે. સિદ્ધ કરતા તો અનંત ગણા વધારે નિગૂઢના જીવ. નિગૂઢના જીવ આજ સુધી જેટલા સિદ્ધ થયા એનાથી અનંત ગુણા તો એક કળીના અંદર છે, બટાટાની. હવે વિચાર કરો, એક મોઢામાં મૂકતા એ કેટલા જીવ, આપણા કેટલા જીવોનું કબ્રસ્તાન આ મોઢું બને છે. એટલે એના ત્યાગની મહિમા બતાવીએ છીએ. નમો હરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો લોયે સવસાહું